जय हो श्री लक्ष्मी नारायण भगवान की, जय हो कुलदेवी श्री उमिया मात की, जय जय श्री राम। सजाए भाव भक्ति के हमारे गुरुवर पधारे हैं, बाबरा लाट में आज के दिन हमारे भगवान पधारे हैं। बनी बरसों की मन की कामना प्रभु तुम्हारा आशीर्वाद, धरा पर स्वर्ग सा है, सास है सारे हरि भक्तों को, खुले तकदीर के ताले श्री लक्ष्मी नारायण आए। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। जय जय बोलो श्री लक्ष्मी नारायण नी, जय जय बोलो श्री लक्ष्मी नारायण नी, श्री लक्ष्मी नारायण भगवान नी रे, जय जय बोलो श्री लक्ष्मी नारायण नी। तुमको पाके क्या पाया है, सृष्टि के कण कण से पूछो, बावरा लाट के सबके दिलों में खुशियों की बौछार है छाई। मानवता यहाँ पूरी समाई, आज सबके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई लक्ष्मी नारायण की, आई है सवारी। संदेश से आज खुशियों के हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। दर्शन पाके है अवतारी, धन्य हुए हैं नैन पुजारी, जीवन नैया तुमने तारी, मंगल भवन अमंगलहारी। निर्धन का तुम धन हो राघव, लक्ष्मी नारायण हो राघव, सब दुख हरना अवध बिहारी, मंगल भवन अमंगलहारी। चरण की धूल ले ले हम, हमारे भगवान आए हैं। बाबरा लाट में आज के दिन हमारे भगवान पधारे हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। जय श्री लक्ष्मी नारायण, जय श्री कुलदेवी उमिया माँ, जय श्री कष्टभंजन हनुमान जी महाराज, जय जय श्री राम। शुरुआत करवा माटे આપણે મંગલમય પ્રાર્થનાથી કરીશું। हर आदमी की ख्वाहिश होती है, हर आदमी की ख्वाहिश होती है कि ऊपर वाला और नीचे वाला सब उससे खुश रहे। इसका एक ही नुस्खा है कि जिसमें दोनों खुश रहे, और वो है प्रार्थना और प्रेम। प्रार्थना से हेलो 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 આપણે સાથે વસુદેવ કુટુંબ પ્રાર્થના કરીશું। પ્રાર્થના શરૂ। વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ गुरुर्देवो महेश्वर, गुरुर साक्षात् परः ब्रह्म, तस्मै श्री गुरुवे नमः। प्रार्थना थी આપણે તો સૌ પવિત્ર થયા છીએ।
બીજું, જે સતત મારી જીભ લાલ લીલી રાખતો હોય, સતત મારી સાથે રહેતો હોય, સતત મારું ધ્યાન રાખતો હોય એવો પરમ કૃપાળુ પરમાત્મા એ કદાચ આકાશમાં હશે પણ એ મારી અંદર છે, એ હૃદયસ્થ છે. ભગવદ્ ગીતા આપણને શીખવે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું તારા હૃદયમાં છું, તારું જીવન ચલાવું છું. મારી સાથે ભગવાન સતત શ્વાસ લેતો હોય, ધબકતો હોય એવો પરમાત્માને આપણે યાદ કરી અને આપણે દીપ પ્રાગટ્ય કરીશું. તો હું વિનંતી કરીશ આદરણીય બંને સંતશ્રીઓને અપાવો અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. આદરણીય પરમ પૂજ્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ તીર્થધામ પ્રેરણાપીઠ પ્રેરણા અને શ્રી સ્વામી શિવાનંદ તીર્થજી વેદાંત આશ્રમ ભલાદ અને આપણે બીજા પણ મહેમાનો એમની સાથે આપણે જોડાશું આવો દીપ પ્રાગટ્ય દ્વારા. અને જ્યારે પણ દીપ પ્રાગટ્ય થાય ત્યારે તમારે કરતલ ધ્વનિ તમારા હાથેથી આપણી હાજરી કેવી રીતે પુરાવીશું? તો આપણી હાજરી પુરાવાનું માધ્યમ તાલી છે. તાલીના માધ્યમથી આપણે શું આપણી હાજરી પુરાવીશું? શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ નમોસ્તુતે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः. दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः. दीपो हरतु मे पापं सन्ध्यादीप नमोस्तुते. शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धन संपदः. शुभं कुरु. ખૂબ સરસ દીપ પ્રાગટ્ય થયું છે, અજવાળું થયું છે. બસ આપણા અંતર્મનમાં અજવાળું થવું જોઈએ. ભગવાનનું પ્રાગટ્ય મારા હૃદયમાં થવું જોઈએ. અને દીવો આપણને એ શીખે છે કે જો એની જ્યોત છે ને હંમેશા ઉપર જાય છે. ઇટ ગોઝ ઓલવેઝ અપ, એ ઉપર જાય છે. એ આપણને બતાવે છે કે આપણે જીવનમાં ઉર્ધ્વ ગતિ કરવી છે. બસ એટલી જ સમજ પરવરદિગાર તું મને દે, બસ એટલી જ સમજ પરવરદિગાર તું મને દે. સુખ જ્યારે અને જ્યાં દે ત્યાં બધાના વિચાર દે. બસ આવી એક શુભ વિચાર સાથે આપણે કાર્યક્રમ આગળ ધપાવીશું. સ્વાગત ગીત લઈને આવે છે દીકરીઓ દિયા, ધ્યાની, જૈની, જીયા, નૈઋતિ, જાનકી, હેતલ, નિધિ, શ્રદ્ધા, નેહા, યાત્રી, હેમાંશી, ભક્તિ, આયુષી, હસ્તી અને અમી. આજનો દિવસ ઉગ્યો તો આવો નાની નાની દીકરીઓ, બાલિકાઓ, આ બધી જ દીકરીઓ છે ને જગદંબા સ્વરૂપ છે. એટલે આપણા મનમાં જો ભાવ પ્રગટ કરીશું તો આપણને એમાંથી જગદંબા દેખાશે. આવો જગદંબા સ્વરૂપ દીકરીઓનું અભિનય ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરીશું. અને આના પછી રામ આયેંગે ગામનું જે મહિલા મંડળ છે બેનો તૈયાર રહેજો.
आज मेरे प्रभु घर आवेंगे। खबर सुनाऊं जो, खुशी बताऊं जो, आज मेरे प्रभु घर आवेंगे। आज मेरे प्रभु घर आवेंगे। मेरी सखी मंगल गाओरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे प्रभु की सवारी। हर कोई काजल लाओरी, मुहे काला टीका लगाओरी, उनकी छुप से दिखूं मैं तो प्यारी। लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे प्रभु घर आवेंगे। आज मेरे प्रभु घर आवेंगे। હલો ખૂબ સરસ. ગામની દીકરીઓએ આપણી સમક્ષ એમનો ઉમંગ વ્યક્ત કર્યો. દીકરી એટલે, મારે દીકરી વિશે કેવું હોય તો બે શબ્દોમાં એમ કહી શકું કે દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. દીકરી એટલે માટલા ઘરમાં જ નહીં, હૈયે હોઠે અને શ્વાસમાં સતત વસેલી વસંત. દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું, અને દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં પણ આશીર્વાદમાં મળેલા ઈશ્વર. આવી તમામ દીકરીઓ આપણી સમક્ષ. હવે એવી જ ગામની પુત્રવધુઓ, બરાબર, પુત્રવધુ માટે એમ કે પુત્રથી પણ જે વધુ હોય ને એવી પુત્રવધુઓ એ આપણી સમક્ષ રામ આયેંગે, તરલિકાબેન, કૃષ્ણાબેન, શ્વેતાબેન, નીતાબેન, કિંજલબેન, સંગીતાબેન, ભૂમિબેન, હેતલબેન, ધર્મિષ્ઠાબેન, સપનાબેન અને મનીષાબેન. આવો. અને આજે હમણાં દીકરીઓ જે આપણી સમક્ષ એમનો ઉમંગ અને આનંદ વ્યક્ત કર્યો, એ તમામ દીકરીઓને 2100 રૂપિયા સંત શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ પ્રેરણાપીઠ પ્રેરણા તરફથી આપવામાં આવે છે. 2100 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવી લે. ખૂબ ખૂબ આભાર સંત શ્રી આપનો. રામ આયેંગે. आज पग पग पलक बिछाएंगे। ओ आज गली गली अवध सजाएंगे। आज पग पग पलक बिछाएंगे। आज सूखे हुए पेड़ फल जाएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज
જય શ્રી રામ. ખૂબ સરસ. આ તમારા ગામની બધી ગૃહલક્ષ્મી દ્વારા એક સુંદર મજાનું ગીત રજૂ કર્યું. જોરદાર તાળીઓથી વધાવી લો એને. એમનો ઉત્સાહને સંચાર કરો. અયોધ્યામાં શ્રી રામનું બેસવું એ કદાચ 100 વર્ષની નહીં પણ 1000 વર્ષની મોટા મોટી ઘટના છે. ઇટ્સ અ ઇવેન્ટ ઓફ મિલેનિયમ. આખા મિલેનિયમનો સૌથી શ્રેષ્ઠ અવસર હતો અને એ ગીતને બહેનોએ પોતાના અભિનયના માધ્યમ દ્વારા અહીંયા રજૂ કર્યું છે. ખૂબ સુંદર તમામ બહેનોને. ત્યારબાદ બીજી જ अच्छे है भाग्य हमारे जो आप हमारे यहाँ पधारे बावरा लाट में आपका स्वागत है. आव एक बीजू गीत लई नैऋति जानकी हेतल निधि श्रद्धा नेहा हेमांशी भक्ति आयुषी हस्ती नमो અને મારી બાજુમાં ચેતનભાઈ ઊભા છે. એ પોતે એક સારા વક્તા તો છે પણ સારા ગીતકાર છે, એક સારા કવિ છે. એમનું સ્વરચિત ગીત આપણી સમક્ષ પોતે જાતે જ એને કમ્પોઝ કર્યું છે ટ્રેક પર. એ ગીત લઈને ચેતનભાઈ આવે છે તો આપણે સૌ એને માણીએ. ચાલો બેટા, તૈયાર બધી દીકરીઓ? ઓકે. जय श्री गजानन गणपति दादानी, जय श्री लक्ष्मी नारायण भगवाननी, जय श्री उमिया मां, जय श्री कष्टभंजन हनुमान जी महाराजनी, जय जय श्री राम. हो अच्छे है भाग्य हमारे जो आप यहाँ है पधारे. खिल उठी ये बगिया दिल की मन हर्षित हुए हमारे प्रांगण में. आपका स्वागत है कि तन मन से स्वागत है. बावरा लाट में आपका स्वागत है कि तन मन से स्वागत है. अच्छे है भाग्य हमारे जो आप यहाँ है पधारे. खिल उठी ये बगिया दिल की मन हर्षित हुए हमारे प्रांगण में. आपका स्वागत है कि तन मन से स्वागत है. श्री लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, श्री लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, श्री लक्ष्मी नारायण. नन्हे नन्हे फूलों से है सुंदर हार बनाए. नन्हे नन्हे फूलों से है सुंदर हार बनाए. भाव भरे पुष्पों से श्रद्धा गुच्छ सजाए. स्वीकार हार कर लेना, आशीष हमें दे देना. जो भूल हुई हो हमसे तो हमें माफ कर देना. प्रांगण में आपका स्वागत है कि तन मन से स्वागत है. बावरा लाट में आपका स्वागत है कि तन मन से स्वागत है. श्री लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, श्री लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, श्री लक्ष्मी नारायण. अंबर में जैसे चमके
सूरज चांद सितारे, अंबर में जैसे चमके सूरज चांद सितारे, है अतिथि आपके आने से रोशन हुए नजारे। थी जिसकी हमको प्रतीक्षा वो शुभ अवसर है आया, नैनों में चमक आई जो दीदार आपका पाया। प्रांगण में आपका स्वागत है कि तन मन से स्वागत है। अच्छे हैं भाग्य हमारे जो आप यहाँ है पधारे। खिल उठी ये बगिया दिल की मन हर्षित हुए हमारे। प्रांगण में आपका स्वागत है कि तन मन से स्वागत है। बावरा लाट में आपका स्वागत है, तन मन से स्वागत है। हो बोलो श्री लक्ष्मी नारायण भगवाननी जय। उमिया मात की, निष्कलंकी नारायण भगवाननी। ખૂબ સુંદર. ચેતનભાઈ માટે જોરદાર તાળીઓ પાડી દો. અને આ દીકરીઓને ગામની પુત્રવધુ જે તમારી સમક્ષ જે ગીત રજૂ કર્યા, પોતાનો આનંદ વ્યક્ત કર્યો, એ ખરેખર કોઈ પ્રોફેશનલ કર્યું ને એવું લાગતું હતું. કોઈ કોરિયોગ્રાફરની આપણે મદદ નથી લીધી, કોઈ બહારથી શીખવાડો આપણને નથી આવ્યું, બસ જાતે જ એક સ્વયંભૂ છે. એટલે ખૂબ ખૂબ સર્વેને અભિનંદન, અને ચેતનભાઈને તો વિશેષ અભિનંદન. અને રમેશભાઈ મણિભાઈ પટેલ હસ્તે ચેતનભાઈ તરફથી આ કાર્યક્રમ નિમિત્તે 2100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને હવે આપણે હૃદયની ઉર્મિઓ તો વ્યક્ત કરી છે આપણે અભિનય ગીતના માધ્યમથી, તો હવે શબ્દોના માધ્યમથી આપણે મહેમાનોનું સ્વાગત કરીશું. તો વિનંતી કરીશ અશોકભાઈ પોકાર, આવો આપ સર્વે મહેમાનોનું શબ્દ પુષ્પથી સ્વાગત કરશો. રસ્મ છે જુદી ને રિવાજ છે નોખા, રસમ છે જુદી ને રિવાજ છે નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. આવો શબ્દરૂપી કંકુ ચોખાથી સ્વાગત અશોકભાઈ સાહેબ. बोलो लक्ष्मी नारायण भगवान की जय, बोलो उमिया मात की जय। बावरा लाट ने 70 વર્ષ થયા અને અમારા આંગણે આવડો મોટો ઉત્સવ, ભાવ પ્રતિષ્ઠાનો, ભગવાન લક્ષ્મીનારાયણની ભાવ પ્રતિષ્ઠાનો ઉત્સવ પ્રથમ વખત હોય એટલે દરેક ગ્રામજનોમાં ઉત્સાહ અનેરો જ હોય. બીજું, ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાનને ગામમાં લાવવાના હોય, ભગવાનનો આપણા મંદિરના નિજ મંદિરમાં લાવવાના હોય, ભગવાનનો વાસ કરવો હોય, તો આપણા જેવા સામાન્ય માણસના કહેવાથી ભગવાન ના આવે. ભગવાનને કહેવા માટે એમના દૂત જોઈએ, એમના વાહક જોઈએ, જેમનું જીવન પ્રભુ સમર્પિત હોય, જે સદા ભક્તિમાં તરબોળ હોય એવા સંત અને ઋષિ મુનિઓ બોલે ને ત્યારે ભગવાન આપણા નિજ મંદિરમાં, આપણા ગામમાં પધારે. તો એવા સંતોને આપણે આમંત્રણ આપ્યું છે. એવા સરળ બંને સંતો છે. જોકે સંતોને આમંત્રણ આપવા ગયા તો અમને તો થોડુંક યુવા ભાઈઓને એવું લાગ્યું કે શું કહેશે, ગુરુ મહારાજ આવશે, સ્વીકારશે, એવું અમને ખેદ હતો. પણ એકદમ અમે ત્યાં ગયા પછી બંને સંતો સરળ રીતે, કોઈ પણ ઓલા વગર કે ભાઈ છઠ્ઠા જૂન મહિનો છે અને આટલી બધી ગરમી પડશે, કેમ તકલીફમાં, એવું કોઈ પણ જાતનું વાત કર્યા વગર પોતાના ડાયરીમાં નોંધ કરી લીધી, અમે અવશ્ય પધારીશું. એટલે એવા બે સંતોને આપણે ભગવાનના આમંત્રણ માટે અહીંયા આગળ આમંત્રણ પાઠવ્યું છે અને એમને સ્વીકાર્યું. એવા
પ્રેરણાપીઠ પિરાણા, તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણાથી પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, તો એમનું હું સમગ્ર બાવળા લાટ વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે બીજા વલાદ આશ્રમ પરમ પૂજ્ય શિવાનંદ તીર્થજી મહારાજ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું છું અને સમગ્ર ગામ વતી એમને વંદન નમન કરું છું. બીજું ગુરુ મહારાજને કહીએ કે આ કદાચ બાવળા લાટનો એક પ્રસંગ નથી, આ અમારા 7 ગામનું ઝુમખું છે. ગોઠાદ લાટ, હરિપુરા લાટ, નારણપુરા લાટ, સોમેશ્વર લાટ, ખાતરજ સમાજ અને નેનપુર સમાજ અને અમે બાવળા લાટ, એમ 7 ગ્રુપ સમાજનો સહયોગ સહકાર થી આ પ્રોગ્રામ થયો છે. તો એ બીજા 6 ગામ વતી પણ હું તમારું બંને ગુરુ મહારાજનું સ્વાગત કરું છું. બીજું આ પ્રોગ્રામ હોય, ભાવ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હોય, એમાં પ્રથમ પ્રમુખ મહેમાન કોણ હોય તો કે નિયાણી. તો નિયાણી તરીકે પધારેલા જે જમાઈરાજ છે, અમારી નિયાણી છે, એમનું પણ આજે ધર્મસભાના રૂપમાં બેઠા છીએ, તો એમનું પણ અહીંયા આગળ આ પ્રસંગે આપણે સ્વાગત કરીએ છીએ. બીજું સાબરકાંઠા અરવલ્લી જિલ્લાથી દૂરના જિલ્લામાંથી કદાચ પધારેલા હશે ભાઈઓ અને કદાચ કાલે આવવાના હશે અને આ ધર્મસભામાં ઉપસ્થિત છે એવા તમામ ભાઈઓ, આપણા જ્ઞાતિ ભાઈઓનું અહીં આગળ હાર્દિક સ્વાગત કરું છું. બીજું ખેડા જિલ્લા વિભાગમાંથી આપણે લાટ કહેવાય, એ લાટમાંથી પણ 25 થી 30 લાટ કંપાઓ છે, એમાંથી પણ કદાચ ઘણા આજે આવ્યા છે, કાલે આવશે, પણ આજે જ્યારે ધર્મસભાના રૂપમાં આપણે બેઠા છીએ તો એમનું પણ આજે સમગ્ર બાવરા લાટ વતી અને અમારા 6 ગામ વતી હું એમનું સ્વાગત કરું છું. બીજું કોઈ સ્વાગતમાં જે અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા છે એવા કોઈ હોય, એ પણ બેઠા હોય તો એમનું પણ અત્રે નામી અનામી જે પણ હોય એમનું પણ આ પ્રસંગે જ્યારે બેઠા છીએ ત્યારે એમનું સ્વાગત કરું છું, આવકારું છું, હૃદયપૂર્વક એમને આવકારું છું. અસ્તુ. અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ કીધું કે અમારી 7 અહીંયા લાટ છે કે 7 ગામ છે, એટલે મને કહેવાય એમ થાય કે ભાઈ 7 ગામ નથી પણ આ તો સપ્તર્ષિઓ છે એમ, એટલે સપ્તર્ષિઓ તરફથી આપનું અહીંયા સ્વાગત છે, સપ્તઋષિઓ તરફથી. અને બીજું અહીંયા સંતો અહીંયા આવી ગયા છે. તો આપણા દરેકની અંદર એક હૃદય હોય છે અને હૃદય આપણા શરીર માટે ધબકતું હોય છે, મગજ હોય છે આપણા માટે વિચાર કરતું હોય, પણ જે બીજાના માટે ધબકે હૃદય એ સંતનું હૃદય હોય છે, એ સંસ્કૃતિ માટે ધબકતું હોય, વિચારધારા હિન્દુત્વની વિચારધારા કેમ પ્રસ્થાપિત થાય એના માટે ધબકતું હોય છે. એવા બંને સંતોનું આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. 2100 રૂપિયા ગામની દીકરીઓને મનસા ધ્યાન કેન્દ્ર તરફથી હસ્તે વિઠ્ઠલ ફુવા તથા નિશાબેન બાવરલાડ તરફથી આપવામાં આવે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ સરસ. હવે આપણે સંતોના શબ્દથી સ્વાગત કર્યા. હવે સાચુકલા પુષ્પોથી આપણે સન્માન કરીશું. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તીર્થધામ પ્રેરણાપીઠ પ્રેરણા આપને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. પુલહાર ટોકાર જયંતિભાઈ સૌગણભાઈ આવશે. પુલહારથી આપણે એમનું સન્માન કરશું. જયંતિભાઈ સૌગણભાઈ. હા. દાણી ખાઓ, મમરા ખાઓ, ઉપર ખાઓ ખજૂર, તાલી પાડવામાં શરમ આવે તો રાખી લેજો મજૂર, પણ તાલી પાડતા રહેજો. એટલે શું અમને ખબર પડે કે તમે પણ અમારી સાથે તાલ મિલાવો છો. આવો આદરણીય જ્ઞાનેશ્વર દેવાચાર્યજીનું સન્માન શ્રી જયંતિભાઈ, અને ત્યારબાદ એમના પછી ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિકૃતિ આપશે ખીમજીભાઈ રમણભાઈ છગનભાઈ. આપ તૈયાર રહેશો. અને પછી શાલ આપશે ટોકાર પ્રેમજીભાઈ સૌગણભાઈ. ખીમાણી રમજીભાઈ છગનભાઈ. હા, જે સન્માન કરનાર વડીલો છે આપ મંચ પર જ બેસજો. જયંતિભાઈ આપ મંચ પર આપનું સ્થાન લેશો. ત્યારબાદ ખીમાણી રમણભાઈ છગનભાઈ અને એમના પછી ટોકાર પ્રેમજીભાઈ સૌગણભાઈ આપ પણ તૈયાર રહેશો. આવી જ જાવ અહીંયા. ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિકૃતિ આપ આપશો એમને, ફોટો આપશો એમને. હા જે બેટા તું ઉપર જ ઉભરે બેટા,
ઉપર જતી રહેતું. હા, એક દીકરી ઉપર જ રે. હા, જી ધન્યવાદ. અને શાલ આપશે પોકાર પ્રેમજીભાઈ સૌગણભાઈ. શાલ આપો. શાલ, ફુલહાર, ફોટો અને શાલ એ 3 વસ્તુ આપણે તૈયાર રાખીશું. જે વડીલોના નામ બોલાય છે આપ પછી મંચ પર જ આપનું સ્થાન બોલાશો. બોલો શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી. બોલીએ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પરમ પૂજ્ય આદરણીય સંત શિવાનંદ તીર્થજી વલાદ આશ્રમ આપને પુલહાર કરશે કાંતિલાલ અંબાલાલભાઈ પોકાર. કાંતિલાલ અંબાલાલભાઈ પોકાર. પછી અમને ફોટો અર્પણ કરશે મણિભાઈ લદ્દાભાઈ પોકાર. અહીં આવી જ જશો, મણિબાપા પણ આવી જશો. અને પછી ચંદુભાઈ હંસરાજભાઈ ખીમાણી આપને સાલ અર્પણ કરશે. એટલે જ બેટા તો ત્યાંથી ફરી એક સાઈડે લેતા જશે બાપો. ફુલાર લઈ લો બાપા, તમે મહારાષ્ટ્રને ચડાવો. ઓકે, સાલ માટે આપણે નામ ચેન્જ કર્યું છે. ખીમાણી નટુભાઈ રાજભાઈ આવશો સાલ આપવા માટે. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. સ્મૃતિ પોકાર મણિભાઈ લદ્દાભાઈ અને શાલ આપશે ખીમાણી નટુભાઈ રાજાભાઈ. ફોટો કઈ કેમ ના ભગવાન આગળ ફોટો બોલો ને, પેલો ફોટો ના આવ્યો, સાલ હવે આવ્યો. શાલ આપશે ખીમાણી નટુભાઈ રાજાભાઈ. સ્મૃતિ આપશે પોકાર મણિભાઈ લદ્દાભાઈ. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. શાલ ખીમાણી નટુભાઈ રાજાભાઈ. અને જે સન્માન કરવા માટે વડીલો ઉપસ્થિત બોલીએ શ્રી છો, લક્ષ્મી નારાયણ ભગવાન કી. આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. પછી આપણા આજના મુખ્ય અતિથિઓ છે, એમનું સન્માન આપણે કરીશું. રમેશભાઈ જીવાભાઈ પટેલ નારણપુર લાટ, એમને સન્માન કરશે પોકાર ઈશ્વરભાઈ જયંતિભાઈ. ઈશ્વરભાઈ જયંતિભાઈ પોકાર. શાલથી સન્માન કરશો. શાલ અને પ્રતિકૃતિ ફોટો. પોકાર ઈશ્વરભાઈ જયંતિભાઈ. સામે રમેશભાઈ જીવાભાઈ પટેલ. હા, નારણપુરા લાટના છે. ત્યારબાદ હીરાભાઈ કરમશીભાઈ વેલાણી ખાતરજ, એમનું સન્માન કરશે ખીમાણી ચંદુભાઈ હંસરાજભાઈ. હા, હીરાભાઈનું સન્માન કરશો. એમનું સન્માન કરશે ચંદુભાઈ હંસરાજભાઈ. શાલથી સન્માન કરશો. પછી ભૈલાલભાઈ લાલજીભાઈ પોકાર. ભૈલાલભાઈ લાલજીભાઈ પોકાર. પોકાર દિનેશભાઈ મણિભાઈ, એમને સન્માનિત કરશે પોકાર દિનેશભાઈ મણિભાઈ. ભૈલાલભાઈનું સન્માન પોકાર દિનેશભાઈ શાલથી કરશે. ત્યારબાદ અંબુભાઈ પચાણભાઈ છાબૈયા ગોઠાજ લાટ. 2 વખત હું નામ બોલું છું એટલે આપના સુધી મારો અવાજ સ્પષ્ટ આવી જાય. અંબુભાઈ પચાણભાઈ છાબૈયા ગોઠાજ લાટ, આપને સન્માનિત કરશે ખીમાણી દિલીપભાઈ ચંદુભાઈ. ખીમાણી દિલીપભાઈ ચંદુભાઈ. સાલું ધરીને આપ સન્માન કરશો. હા, તમે તાલીઓમાં પાછા તમને ગરમી ઘણી છે. હા,
પ્રવીણભાઈ માવજીભાઈ માવાણી કનીજ લાટ પ્રવીણભાઈનું સન્માન કરશે પોકાર ઘનશ્યામભાઈ બેચરભાઈ. ઘનશ્યામભાઈ બેચરભાઈ પ્રવીણભાઈનું સન્માન કરશે. હા અને પિરાણા તીર્થધામ પ્રેરણા પીઠ પિરાણા એમનું સન્માન કરશે ચુનીભાઈ રાજાભાઈ પટેલ. ચુનીભાઈ આપ સન્માન કરશો પરસોત્તમભાઈ ભગતનું. પરસોત્તમભાઈ વસરામભાઈ ભગતનું સન્માન ચુનીભાઈ રાજાભાઈ પટેલ કરશે. બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી, નિષ્કંકી નારાયણ ભગવાન કી, શ્રી ઉમિયા માત કી. અને આપણે સૌ એવી આપણી વૈદિક સંસ્કૃતિના વારસ છીએ એવા સનાતન ધર્મની જય તો આપણે અવશ્ય બોલાવીશું. સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. અને હવે આપ સૌ જે રાહ જોઈ રહ્યા છો એવા આપણા બંને જે સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમના આશીર્વચન લઈશું. આશીર્વાદ આપો એવા મિષ્ટ કે અમારું જીવન બની જાય ઈષ્ટ. પ્રભુને ગમતું આપણું જીવન થાય આ સંતો પાસે આપણે માર્ગદર્શન લઈશું. ક્યારેક સંતોનું જીવન પણ આપણા માટે માર્ગદર્શન રૂપ હોય છે. ગાંધીજી એવું કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ છે, બીજું મારા સુધી કોઈ સંદેશો આપવો નહોતો. તો આવો સૌપ્રથમ વિનંતી કરીશ આદરણીય સંત પરમ પૂજ્ય શિવાનંદ તીર્થજી વલાદ આશ્રમ આપણે સૌને માર્ગદર્શિત કરશે. શ્રી શિવાનંદ તીર્થજી મહારાજ. આપણે સૌ શાંતિ રાખીશું. આપણી અંદર ભગવાન રહેલો છે ને એનું પ્રથમ ચિહ્ન જ આપણી શાંતિ છે. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરે તુલ્યં નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિર્યોદ ભૂતં યથા નિદ્રયા યહ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ઓમ. આદરણીય હિરાના પીઠાધીશ્વર મહારાજ, ગામના ભક્તો, આનંદની વાત એ છે કે આવડા નાનકડા ગામમાં પણ એક લક્ષ્મીનારાયણનું મંદિર થાય છે, પણ મોટા ભાગે લક્ષ્મીનારાયણ એટલે શું એની ખબર નથી. નાચે કૂદે બધું કરે. લક્ષ્મીનારાયણ એટલે શું? ખાલી 4 હાથવાળા લક્ષ્મીજી સાથે છે અને અમારા ઘરે લઈને આવે એટલો માત્ર ભગવાનનું સ્વરૂપ છે? ભગવાન લક્ષ્મીનારાયણ એ તમને થોડો શબ્દ આગ્રહ પડે. આ જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કરે છે કે આ લક્ષ્મીનારાયણ ભગવાનમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે.
જેના મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા છે, જેના બાહુમાંથી ક્ષત્રિય ઉત્પન્ન થયા છે, જેના જંગામાંથી વૈશ્ય ઉત્પન્ન થયા છે અને જેના ચરણમાંથી ક્ષુદ્ર ઉત્પન્ન થયા છે, કે જેનાથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે. જેમ આપણે માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય, એ માટી ઘડાનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. હવે માટીને શોધવું હોય ને તો ક્યાંય જવું ન પડે, હાથ ઘડાને આડે એટલે ક્યાં આડે છે? માટીને. એવી રીતે આ જે લક્ષ્મીનારાયણ ભગવાન છે, આ જગતની ઉત્પત્તિ સ્થાન, જગતના ઉત્પત્તિનો કારણ છે. એમાંથી આ જગત ઉત્પન્ન થયો, એમાં રહે અને એમાં જ લય પામે છે. એ આ લક્ષ્મીનારાયણ ભગવાન છે. ભાઈ એમાંય મજાની વાત એ છે ને, તમારે લક્ષ્મી જોઈએ, નારાયણનો બહુ વિશેષ મહત્વ નહીં. પણ તમને ખબર છે લક્ષ્મી એકલા નથી આવતા, લક્ષ્મી પતિવ્રતા છે. તમને જો ખ્યાલ હોય ને, ઈષ્ટના લોકમાં, ભગવાન વિષ્ણુના લોકમાં જાય ના ભક્ત, ભગવાન બધું આપે પણ ઘરવાળી ના આપે, લક્ષ્મીજી ના આપે. જો લક્ષ્મીજી જે ચરણ ચિહ્ન છે ને એના છાતી ઉપર, એ બીજાના છાતી ઉપર નહીં મળે. ભલે ચતુર્ભુજ હોય, બધું રૂપ મળે સરખો, પણ એટલો ન મળે. તો આપણને મળે ખરો. આટલી મહેનત કરીને ત્યાં પહોંચ્યા, એને જો માતાજી નથી આપતા, ભગવાન તમને આપી દે. અને તમારે એકલા માતાજી જોઈએ, પણ તમે જુઓ, તમે છો ને, દીકરીને આમંત્રણ આપો તો જમાઈ જો થોડી ખરાબ ભાષામાં કહું છું, આવળ ચંડા હોય, અમુક લગભગ હોય જ, બરાબર. તો કે જા, તારા બાપે તને આમંત્રણ આપ્યો, જા, મારે શું કામ ત્યાં? જમાઈ ના આવે ને. પણ તમે જમાઈને આમંત્રણ આપો તો એકલા આવે? તમારી દીકરીને સાથે લઈને આવે કે ના આવે? ના, કે તારે આવવું જ પડશે, તારો બાપ મને ઠપકો આપશે, એકલા કેમ આવ્યા? એટલે આપણે લક્ષ્મી જોઈએ છે, પણ નારાયણ સાથે જો લક્ષ્મી આવે તો ટકશે, નહીં તો નહીં ટકે. લક્ષ્મી છે ને, બે વાહન છે ને, બે. આપણે જોઈએ ને ગાડી જવા માટે, આપણે ફોરેન જવું તો પ્લેન જોઈએ, દૂર જવું હોય તો ટ્રેન જોઈએ, ગાડી જોઈએ, કંઈક જોઈએ ને, વાહન ભગવાનને જવા માટે જોઈએ. એ બે વાહન છે લક્ષ્મીના. બે વાહન ઉપર બેસીને લક્ષ્મી આવે. એક તો ગરુડ, કે જેના ઉપર બંને પતિ પત્ની બેસીને આવે છે, એકલા નથી આવતા. એકલા લક્ષ્મીજી ગરુડ ઉપર બેસીને આવે, વિષ્ણુ સાથે, ભગવાન નારાયણ સાથે આવે. અને બીજું વાહન ઘોડ, એ ઘોડે લક્ષ્મીની વાહન છે. જે ગરુડ છે એના ઉપર જે બેસીને આવે, એ દૈવી સંપત્તિ હોય, એ તમને સુખી કરે. અને ઘોડ ઉપર બેસીને આવે તો રડાવે કે બીજું કંઈ કરે. એટલા માટે આજે મંદિરો બને છે ને, આ એ મંદિરો આપણને એ કહે છે કે તમે જેનાથી જન્મ્યા છો એનાથી છૂટા ન પડી શકો. ઝાડના મૂળિયા ઊંધા હોય તો લીલોછમ રહે, પણ આ જે જગત છે ને, એ ઊંધો છે, ઉર્ધ્વમૂળ. એના મૂળિયા ઉપર છે અને પાંદડા આદિ નીચે છે. એટલે એ ભગવાન સાથે તમે ક્યારે પણ જસ, આ હવાથી આપણે જુદા પડે, શ્વાસોશ્વાસ લેવા માટે જોઈએ છે. તો એ ભગવાન આવે, અને ભગવાન આવે એટલે આપણે સુખી થઈએ. કારણ કે જે લક્ષ્મી સાથે આવે, દીકરી પતિ સાથે આવે ને, તમને વિશેષ આનંદ થાય, અને એને ઉભરો હોય ને આશીર્વાદ આપે. એવી રીતે જો ભગવાન સાથે લક્ષ્મી આવે ને, એ ટકે. અને આપણે મંદિરો બનાવીએ, એ મંદિરોમાં આપણે પ્રતિષ્ઠા આવતીકાલે થવાની છે. બ્રાહ્મણો મંત્ર બોલશે, ભગવાનની પ્રતિષ્ઠા થશે, એમાં પ્રાણ પુરાઈ જશે. મંદિરમાં તો ભગવાન સ્થિત થઈ ગયા, પણ આપણા હૈયામાં થયા.
આપણે તો હનુમાનજી જેવો જોઈએ છે. શિયા રામ મય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જગ પાની. આ સર્વત્ર શિયા રામ જોતા હતા ને ક્યારે? કે હૃદયમાં હતા ત્યારે. જ્યારે જાનકીજીએ કહ્યું મને તોડીને નાખી દીધા, એ કથા તમે જાણો છો. એ વખતે કહ્યું કે શું શોધો છે એમાં? તો કે જેમાં મારો રામ નથી એ મારું કંઈ કામ નથી. તો કે તમારામાં રામ છે? તો છાતી ચીરીને બતાવ્યો કે મારામાં શિયા રામ છે. એ શિયા રામ આંદર છે ત્યારે બહાર દેખાય, બહાર હોય તો આંદર નહીં દેખાય. આપણા જે શાસ્ત્રમાં છે ને, વામન ભગવાન કેવડા પહેલા વામનનું દર્શન થાય. ઉર્ધ્વમ પ્રાણ ઉન્નયતિ અપાનામાદિ ગચ્છતિ. પ્રાણ ઉપર જાય, અપાન નીચે જાય. મધ્ય વામનાશીન અંગુષ્ઠ માત્ર વામન ભગવાન આપણા હૃદયમાં છે. એ ભગવાનનો જ્યારે દર્શન થાય ને ત્યારે ત્રિવિક્રમ થાય, એટલે ત્રણેય લોકમાં એ ભગવાનનો આપણને દર્શન થઈ શકે. આપણને જો દર્શન કરવો હોય ભગવાનને સર્વત્ર સર્વના રૂપમાં, તો તમારે પહેલી પ્રતિષ્ઠા તમારા હૃદયમાં કરવી પડે. અને હૃદયમાં પ્રતિષ્ઠા થાય તો સર્વત્ર ભગવાન દેખાય, મંદિરો થાય. એ મંદિરો શા માટે આટલા ખર્ચ કરવાના? ઘણા જેને સંસ્કાર ન હોય, આસ્તિકતા ન હોય, એને આ પથ્થર ઉપર પથ્થર ખડકવાની શું જરૂર? પણ આ જે મંદિરો છે ને એ સંસ્કાર આપે છે. મંદિર ન હોય તો તમારા નાના નાના બાળકને તમે કોને બતાવશો આ ભગવાન છે? કાને ભગવાન કહેવાય. એ નાનો બાળક એના દાદા એક દિવસ એને મંદિરમાં લઈ જાય, 2 સાખરીના દાના મળે ને બીજા દિવસે છોકરો આંગળી પકડીને ખેંચે. બોલતા ના આવડે ને તો આંગળી પકડીને ખેંચે કે એ સાકરના 2 દાના છે ને એને સંસ્કાર ક્યારે પડ્યા? કે મંદિરમાં લઈ ગયા ત્યારે ને. એટલે આ મંદિર છે ને એનાથી સંસ્કાર પડે છે. અને તમારે બાળકોને જેવા સંસ્કાર આપવા હોય, તમારે પહેલાં એવો સંસ્કારી બનવું પડે, ત્યારે બાળક સંસ્કારી થાય. તમે જો નાનો બાળક હોય અને તમે કહો બાપુને પગે લાગે, બાપુને પગે લાગે, પગે નહીં લાગે. પણ એ ન કહેતા દાદા કે એના પપ્પા કોઈ પણ હોય ને જેવા પગે લાગે ને એવું પેલું બાળક પગે લાગે. એને પૂછે નહીં કે કેમ. એ બાળકને સંસ્કારી બનાવવું હોય તો પહેલાં તમારે સંસ્કારી થવું પડે, તો બાળક સંસ્કારી થાય. સમાજમાં સંસ્કાર ત્યારે આવે કે જ્યારે તમારાથી શરૂઆત કરશો તો. એટલા માટે આ મંદિરો છે એ સંસ્કાર ધામ છે. મંદિરો બનાવે છે બરાબર, અને પછી શું કરે? પૂજારી રાખે. હવે તમારે તો ગામ જ કરશે બધું. ભાવ પ્રતિષ્ઠા છે એ વાત મને મળી, એટલે કે અમે એટલા માટે ભાવ પ્રતિષ્ઠા કરીએ છીએ. સારું છે, બહુ સરસ છે. પણ જ્યારે આપણે પ્રતિષ્ઠા કરીએ અને મંદિરનો બરાબર આરતી ઘર તરફ, અમારા આશ્રમ છે ને ભોજન ઘંટી વાગે, એમ આ મંદિરની આરતીની ઘંટી એટલે બાપાઓનું કે શું વેળું કરવાની ઘંટી થાય બરાબર. એના માટે છે આ મંદિરો ના. મંદિરો છે એ મંદિર સંસ્કાર આપવા માટે છે. અને બાળકને સંસ્કાર પડે છે ગર્ભમાંથી. મોટા ભાગે લોકો એમ સમજે છે બાળક સ્કૂલમાં જાય ત્યારે ભણતો થઈ જાય, પણ એ ભૂલ છે. એક વખત ખેડબ્રહ્મા ગયો હતો, ત્યાં કોલેજમાં, અને આ ગુરુ પૂનમ ઉપર વાત કરતો હતી. એટલે મેં કીધું કે તમે સમજો છો કે અમે બાળકોને સ્કૂલમાં મોકલીએ ત્યારથી બાળક ભણે છે, પણ એ તમારી મોટી ભૂલ છે. કારણ કે બાળક છે ને એ જ્યારે માના ઉદરમાં આવે ત્યારથી ભણતો થાય છે. પ્રહલાદ ક્યાં ભણવા ગયા હતા? પ્રહલાદ સ્કૂલે નહોતા ગયા, ત્યારે પણ આ બધી વાત કરતા હતા બાળકો સાથે. એમને પૂછો કે તું તો ક્યાં ગયો નથી, તારા બાપ તને ભણાવે એવો નથી, તો તારામાં જ્ઞાન આવ્યો ક્યાંથી? એને કહ્યું કે જ્યારે મારા પિતા ઇન્દ્ર જ્યારે મારા મા કયાદુને લઈ જતા હતા, નારદજી વચ્ચે મળ્યા
અને નારદજીએ કહ્યું કે આ ઇન્દ્ર આ તું શું કરે છે? કે આના ઉદરમાં મારો શત્રુ છે, આ એને મારી નાખીશ પછી કહેદુને છોડી દઈશ. નારદજી માથું દુનાવીને કહે કે તું એને નહીં મારી શકે, એને જે મારવા જશે ને એનો જ મૃત્યુ થશે. અને ત્યાં પરિક્રમા કરી 7 અને છોડી દીધો કયાદુને. હવે કયાદુને થયો કે સારું ઇન્દ્ર સ્વર્ગમાં લઈ જતો હતો, પતિ ઘરે નથી, હવે રહ્યું ક્યાં? એટલે નારદજીએ પોતાના સ્તપથી એને જે શાપ હતો સ્થગિત કરી ત્યાં રહી અને આને ઉપદેશ આપ્યો છે. આને એ ગર્ભમાં સાંભળ્યો છે પ્રહલાદજીએ, અને પ્રહલાદજીએ બધું આસુર બાળકોને ઉપદેશ આપે છે. આ સંસ્કાર છે ને એ ઉદરમાં જ પડે. અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદન કર્યો હતો ને પણ છેલ્લો ખબર ન પડી, ભગવાન ત્યાંથી દૂર ગયા એટલે મૃત્યુ થયો. એક વખત મુંબઈ ગયો, એક બાળકી આવી સ્કૂલમાંથી અને એને દફતર ટીવીના આગળ મૂકી દીધો અને બેસી એટલે માં બોમ્બા બોમ્બ કરે, સ્વામીજી આ છોકરી માનતી નથી, આવી ટીવી પાસેથી ખસતી નથી, આમ બોમ્બા બોમ્બ ચાલુ થઈ. મેં કીધું બેન પણ એ છોકરીનો દોષ નથી, દોષ તો તમારો છે. એ બેન એમ થાય કે આ છોકરી આ બેસે દોષ મારો કાઢે. મેં કીધું આ બાળકી તમારા ઉદરમાં હતી ત્યારે ટીવીના આગળથી ખસતા હતા, બાળકીનો વાંક ખરો? આ સંસ્કાર કોને તમે આપે ને? અત્યારે શું કરે? રોતો હોય ને મોબાઈલ આપી દે, આડો આવતો હોય મોબાઈલ આપી દે, પછી એ શું કરે? પછી તમે આવો તો મા બાપ આવે, થોડો સમજ ન થાય ત્યારે એ આજે સ્કૂલમાં ના ગયો ત્યાં બધું ખોલી કાઢે, એના બાપને ના આવડતો હોય. અને પછી તમે એને આપો તો એ શું કરે? મોટો થાય પછી તમારા તરફ જોવાનો જ નથી ને, એ મોબાઈલમાં આંગળી ગાલતો હોય. એટલે એ સંસ્કાર કેમ આપવા એ તમારી જવાબદારી છે. અને એટલા માટે જેવો તમે કરશો આ એવા સંસ્કાર બાળકોને પડશે. આ છે ને પેલા નાનો બાળક નહીં, પહેલાં હવે તો બદલાઈ ગયો, પેલા ચલન ગાડી હતી, 3 પગ એવા હોય નાના લાકડાનો આમ ઉપર પકડે ને આમ આગળ ખસી જાય એટલે એના પાછળ ચાલતો જાય. એ આધાર છે ને એને ચાલવા માટે. એટલા માટે આપણે ભગવાનની ઉપાસના કરવા માટે, ભગવાન પ્રાપ્તિ માટેનો એ પહેલો સાધન છે કે મંદિરમાં જતા થાય તો આગળ વધે ને. કે જે મંદિરમાં તમે જાઓ છો, જે ભગવાનનો તમે દર્શન કરો તો એ વિચાર આવે કે ના આવે ભગવાન કોણ, આને ભગવાન શા માટે કહેવું પડે. પણ આ સંસ્કાર નાનપણથી આપ્યા હોય ને તો એ બાળક વિચારે કરતો થાય. પણ સીધો તમે એ બાળક 15 વર્ષનો થાય ને એને કહો કે ભગવાનને પગે લાગતે કહે તો મૂર્તિ છે કેમ પગે લાગવું, આપો જવાબ આપી શકો? પણ નાની ઉંમરથી હોય ને હા એને કાંઈ ખબર ન હોય, તમે જે કહો એ કરે, એ પૂછે નહીં. અને એ તો છે ને લોટનો પિંડો હોય એને જેવો આકાર આપો, પૂડી કરો, રોટલી કરો, સમોસા બનાવો, જે કરો એ કરી શકો ને. એટલે નાના બાળકને કેવા સંસ્કાર આપવા, કેવા બોલન આપવું એ તમારા ઉપર આધાર છે. અને પહેલાં તમારે થવું પડે ત્યારે આ સંસ્કાર પડે. એટલે મંદિરો એ નકામા નથી. અને જાગૃતિનું સ્થાન છે, જાગૃતિને કેન્દ્ર છે, જરૂરી છે. આ જમાનામાં તો ખૂબ જરૂરી છે. કારણ આપણે ઊંઘી ગયા ત્યારે તો ઊંઘમાં ઝડપાઈ ગયા, હવે તો જાગવું પડે, જાગવાનો સમય આવ્યો છે. અને આ મંદિરો આપણને જગાડશે, કારણ કે તો તમારી નિષ્ઠા બરાબર હશે. નહીં તો કાંઈ ખબર ન હોય ભગવાન શું કહેવાય. અનેક પ્રકારના સંસ્કાર અત્યારે પડી રહ્યા છે. કારણ કે અત્યારે તમે જો આપણા જો તહેવાર છે ને, દિવાળી કરતાં ડિસેમ્બર મહિનાનું મહત્ત્વ વિશેષ છે. એનું કારણ છે કે આપણા ધર્મના સંસ્કાર આપવામાં આવતા જ નથી, ન ઘરમાં ન સ્કૂલમાં. પહેલાં એવો હતો કે આપણા ગુરુકુલો ચાલતા, એમાં વ્યવહારથી લઈને પરમાર્થ સુધી કેવી રીતે ભગવત પ્રાપ્તિ કરવી એનું શિક્ષણ આપવામાં આવતો હતો. અને આ અત્યારે રહ્યો નથી. એટલે ધર્મ શું છે, વાસ્તવિક સનાતન ધર્મ શું? સનાતન ધર્મ કોને કહેવાય? સનાતન ધર્મ એ છે કે જેની ઉત્પત્તિ નથી ને નાશ નથી. હવે ખબર નથી, સનાતની બાંગ પોકારતા હોય સનાતની ખબર જ નથી સનાતન એટલે શું.
તમે કોણ સ્થાપક છે હિન્દુ ધર્મનો? આપણે સનાતનનો. આપણે હિન્દુ તો આ અંગ્રેજો પછી આવ્યો છે. એના સંસ્થાપક કોણ છે? કોઈ નહીં. આને જેની ઉત્પત્તિ નહીં એને નાશ ન થાય. એટલે સનાતન ધર્મની ઉત્પત્તિ નથી, સનાતન ધર્મનો નાશ નથી. અને સનાતન સાથે વાંધો હોય ને, તમને તમારી જાત સાથે વાંધો છે, તમને ખબર નથી. સનાતન આત્મા છે અને આત્મા બીજો કોઈ નહીં, એ તમે પોતે છો. અને જો સનાતન સાથે વાંધો હોય તો તમે તમારી જાત સાથે તમને ખબર નથી, એટલી ફરક છે. બાકી તમારો જ અવહેલના, તમારો જ અપમાન તમે કરો છો. એટલે સનાતન ધર્મનો કોઈ સંસ્થાપક નથી, એનો ક્યારેય પણ નાશ ન થાય. આ સૃષ્ટિની ઉત્પત્તિ સાથે એની ઉત્પત્તિ પણ થતી નથી. એની ન ઉત્પત્તિનો ના જગતની ઉત્પત્તિ થાય, નાશ થાય. પણ આ સનાતન ધર્મ એવો છે કે જેને કોઈ દિવસ નાશ થતો નથી. પણ એ સમજવા માટે પાયામાં મંદિરોની જરૂર છે. ધીરે ધીરે એનો આપણે વિચાર કરીએ તો આપણે આગળ વધી શકીએ. એના માટે આ મંદિરો છે, મંદિરો નકામા નથી. આપણે જો ને મંદિરમાં જવા તૈયાર નથી. સ્વતંત્રતા આપી છે, સ્વતંત્રતાનો આપણે દુરુપયોગ કરીએ છીએ. રોજ સવારે ઉઠીને મંદિરમાં પગે લાગવા જનારા કેટલા? અને આપણે તો માનીએ કે ભગવાન ક્યાં? મંદિરમાં. હું નાનો હતો ત્યારે મેં જોયો, એક બાપા છે ને મંદિરમાં નીકળે, મંદિરના દરવાજાથી હાથમાં બીડી હોય, આમ બીડી પીતા પીતા આવતા હોય, અને મંદિર મૂર્તિ આવે ને ત્યારે આમ પાછળ કરે અને આમ આગળ જાય અને પછી ફરી ચાલુ કરે. ભગવાનને દેખાય નહીં પાછળ. તારી ફૂટી છે, ભગવાનની નથી ફૂટી. ભગવાનને ચારે બાજુ દેખાય છે. કયા બાજુ ભગવાન જોઈએ છે? દીવો હળગાવે નહીં મૂકો તો કયા બાજુ જોઈએ છે? અરે સર્વત્ર. આ એના દૃષ્ટિમાં એવી કોઈ વસ્તુ નથી કે એના દૃષ્ટિથી આલુપ્ત હોય. અને એની દૃષ્ટિ આલુપ્ત દૃષ્ટિ છે, એના દૃષ્ટિનો ક્યારેય લોપ થતો નથી. આ એવા ભગવાનને આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ, ખાલી મૂર્તિની નહીં. અને તમે જુઓ, આપણે જ્યારે મંદિરમાં દર્શન કરવા જઈએ, તમે દર્શન મૂર્તિ ન કરો ને, પણ ઘરે આવીને કહો કરે કોઈ ઘરમાં કે હું મૂર્તિનું દર્શન કરી આવ્યો. અંદર ભાવ શું જાગે કે હું ભગવાનનો દર્શન કરી આવ્યો. એટલે ભાવ જગાડવા માટે, ભાવ તમારો કલ્યાણ કરશે, એ ભાવને જગાડવા માટેની જરૂર છે. માટે નિયમ રાખવો જોઈએ કે દર્શન કરીને જ કોઈ પણ કામ કરવા માટે જઈશ. અને તમે જ્યારે ભગવાનનો દર્શન કરીને કોઈ પણ કામ માટે નીકળશો તો તમને સફળતા પ્રાપ્ત થશે. આ એટલા માટે આ મંદિરોની પ્રતિષ્ઠા આદિ થાય છે. આ રમતો કે વધારે પૈસા થાય એટલા માટે નથી. તો એમાંથી આપણને જે એનો રહસ્ય છે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સ્થૂલ દૃષ્ટિથી પણ તમે તમારા વ્યવહારમાં ભગવાનનું દર્શન કરી જશો તો સફળતા મળે. તો ભગવાનને એવી પ્રાર્થના કરો કે જ્યારે આ ગામના લોકો જ્યારે દર્શન કરીને નીકળે, કોઈ પણ ગામના હોય, ભગવાનનું દર્શન કરીને નીકળે તો આ એને ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક ત્રણેય પ્રકારની ઉન્નતિ દિવસે દિવસે થતી રહે અને બધાનો કલ્યાણ થાય. એવા આશીર્વચન સાથે હું મારા વાણીને વિરામ આપું છું. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ખૂબ સરસ. આદરણીય શિવાનંદ તીર્થજી મહારાજે એમના ટૂંકા પ્રવચનમાં પણ ખૂબ સારી વાત કરી કે પહેલી તો બાબત એમને કીધી કે આની સ્થાપના, પ્રતિષ્ઠા આપણા મન મંદિરમાં થવી જોઈએ. જો ભગવાન આપણા મન મંદિરમાં નહીં હોય તો આ તો માત્ર પથ્થરનું મંદિર છે, એનો કોઈ લાભ નથી. એટલે જો મન મંદિરમાં થશે અને નારાયણ જો આપણી સાથે હશે, નારાયણ છે ને મિત્રો એક ખૂંટો છે. આપણે જે બેનો ઘંટી આપણે સૌએ જોઈ હશે, એ ઘંટી ફરતી હોય તેમાં એક ખૂંટો હોય. આખી ઘંટી એક ખૂંટા ઉપર ફરતી હોય છે અને એમાંથી વસ્તુ દાણા દળાતા હોય. પણ એમાં પણ એક બીજો ઓબ્ઝર્વ કરજો તમે કે જે દાણા છે એ ખૂંટાને વળગી રહ્યા ને એ દાણા બચી ગયા, બાકીના બધા ભેળાઈ ગયા. આ ખૂંટો એ નારાયણનો ખૂંટો છે. જો નારાયણનો ખૂંટો આપણા મંદિરમાં પ્રતિષ્ઠા થશે ને નહીં તો આપણે ભેળવવાના નથી, આ નક્કી છે. એટલે આપણે ખૂબ સુંદર વાત કરી. બીજી એક આપણે સરસ વાત કરી કે સનાતનની, કે મિત્રો સનાતન આ સૃષ્ટિમાં ત્રણ જ વસ્તુ સનાતન છે. એક જીવ, એક પ્રકૃતિ અને ત્રીજો ઈશ્વર.
આ ત્રણ વસ્તુ નિત્ય છે. જેનો કોઈ જન્મ નથી તો એનો કોઈ મૃત્યુ નથી. એમ એટલે ઈશ્વર એવું કહેવાય છે કે નિત્ય છે. પ્રકૃતિ નિત્ય છે ને જીવ આત્મા છે આપણો એ નિત્ય છે. અને એવી સનાતન જેનું કોઈ સ્થાપક નથી એવી આવી સનાતન સંસ્કૃતિના ધરોહર સમા મંદિરો આજે સ્થપાઈ રહ્યા છે ત્યારે એમની ખૂબ જરૂર છે એવી આપણે વાત કરી. આ સમાજ આ ગામ આપનું સદાય ઋણી રહેશે. આપના ઉપદેશ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. અને એ જ ઘટનાક્રમમાં હું વિનંતી કરીશ આદરણીય પરમ પૂજ્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ તીર્થધામ પ્રેરણાપીઠ પ્રેરણા આપણે સૌને માર્ગદર્શિત કરે. આદરણીય સંત શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ. ઓમ નમો નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્ય નેત્રાય ધીમહિ તન્નો જ્વરહર પ્રચોદયાત તન્નો જ્વરહર પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત બ્રહ્માંડ જેના સ્વરૂપની અંદર ઉત્પન્ન થાય અને એની ઈચ્છાથી જ પાછા લય થઈ જાય, જે માપ છે, અસીમ છે, સર્વત્ર છે, અખંડ છે, પૂર્ણ છે, એવા પરમ કૃપાળુ પરમાત્માના નિત્ય સનાતન સ્વરૂપને હું વંદન કરું છું. અહીંયા અમારી જોડે ઉપસ્થિત વલાદ આશ્રમના ગાદીપતિ શિવાનંદ તીર્થજી મહારાજને પણ હું આત્મીય વંદન કરું છું. કારણ કે વલાદ આશ્રમમાં 45-47 વર્ષ પહેલાં હું હાઈવેથી અમે આશ્રમ ચાલીને ગયેલા. એ વખતે પાકો રોડ પણ નહોતો આશ્રમ જવા માટે. એ વખતે કિસાનજી સ્વામી હતા, એની સામે એની સાથે બેસીને ત્યાં થોડો સત્સંગ પણ સાંભળેલો. આજે એ ભૂમિને માધવાતી સ્વામીએ એમના ચરણરથથી પવિત્ર કરેલી. એ પછી કિસાન સ્વામીએ એનું ઓજસ ફેલાવ્યું અને હાલમાં વર્તમાન શિવાનંદ તીર્થજી મહારાજ આ ભૂમિને પ્રકાશિત કરી રહ્યા છે. અને આજે બાવડા લાટમાં લક્ષ્મીનારાયણ ભગવાનની ભાવ પ્રતિષ્ઠા થઈ રહી છે. તો આ શુભ પ્રસંગે ઉપસ્થિત સર્વે હરિભક્તો, આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, એ સર્વને મારા વંદન. ભગવાનની પ્રતિષ્ઠા આપણે કહીએ છીએ કે ભગવાનની પ્રતિષ્ઠા કરીએ છીએ, પણ ભગવાનને પ્રતિષ્ઠા કરવાનું હોય નહીં, એ તો છે, સદાય છે જ. જેમ મનમાં મહારાજશ્રીએ કહ્યું કે સૌના હૃદયમાં એ તો અખંડ બિરાજમાન છે જ, એ તો સર્વત્ર છે. આપણે પ્રતિષ્ઠા શબ્દ એટલે એને પધરામણી કરીએ છીએ, એ નથી ને આપણે એને સ્થાપીએ છીએ એવું નથી, એ તો છે જ. પણ આપણે હવે એને ભાવથી આપણે ત્યાં એને આમંત્રણ આપીએ છીએ કે પ્રભુ અમારા ગામમાં પણ તમે રહ્યો, જેથી અમે તમારી પૂજા અર્ચના કરી શકીએ. અને મંદિર જો જે ગામમાં મંદિર ના હોય ને, એ તો જાણે સ્મશાનમાં સ્થાપેલું એક ગામ છે. જે ઘરમાં મંદિર ના હોય પણ એ મંદિર સ્મશાન જેવું છે. કારણ કે આખું જગત હરિમય છે અને એનો ભાવ પેદા કરવા માટે છે ને ઘરમાં મંદિર જોઈએ ને ગામમાં મંદિર જોઈએ. ગામમાં મંદિર હોય ને એટલે એક ગામમાં મંદિર ઉપર શિખર હોય ને શિખર ઉપર ધજા હોય, એટલે દૂરથી પણ આપણે આવીએ ત્યારે ધજાના દર્શન થાય, એટલે કે હા અહીંયા આ ભગવાનનું તીર્થ સ્થાન છે. ગામ પછી આપણે ભગવાનનું તીર્થ સ્થાન છે એવું પહેલું યાદ આવે આપણને. એટલે અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનના આપણે નિત દર્શન હવે કરી શકીશું. સ્વામીજી હમણાં કહ્યું ને કે જોવામાં ને દર્શન કરવામાં ફેર છે. આપણે આ જગતને જોઈએ, મળીએ કે આ ફલાણી વ્યક્તિને મેં જોઈ, પણ અહીંયા આપણે મંદિરમાં આવશો એટલે એવું નહીં કે હું ભગવાનને જોવા માટે ગયા હતા.
ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. જોવું એ તો બાહ્ય પરિચય છે. કોઈ પણ વ્યક્તિ હોય એના બાહ્ય પરિચયથી આપણે કહે કે એમને એમ જોયા, પછી આપણે કહે છે કે આ માણસ આવો છે, હે, ગુણવાન છે કે અવગુણવાળો છે, ધનવાન છે કે હોદ્દાવાળો છે, આ બધો એનો બાહ્ય પરિચય છે. પણ જે વાસ્તવમાં એ વ્યક્તિ કોણ છે? એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે આપણે એ બ્રહ્મ સ્વરૂપને જોયું, એ બ્રહ્મ સ્વરૂપ એની અંદર છે, એ જોયું ના કહેવાય, એ દર્શન કહેવાય. એટલે આપણે અહીંયા માણસો, તમે અહીંયા બાવરા લાટની અંદર માણસોને જોશો, પણ મંદિરમાં આવશો એટલે ભગવાનના દર્શન કરશો. ફરક એટલો જ છે. ભગવાન તો એમ કહે છે કે બેટા મારી પાસે આવો, હું તમારી રાહ જોઈને બેઠો છું. મેં જ તમને આ ધરતી પર મૂક્યા છે, મેં જ તમને આ મનુષ્ય શરીર આપ્યું છે, મેં જ તમને મન બુદ્ધિ ચિત્ત અહંકાર 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયથી શોભતું આ સુંદર માનવ શરીર આપ્યું છે. પણ આવો તો ખરા મારી જોડે. ભગવાનને ખબર છે કે 84 લાખ યોનિમાં મેં આ જે બધા જીવ પેદા કર્યા છે, જે ખોડિયા પેદા કર્યા છે, એમાંથી એકે ભગવાન એમ નથી કે ઘોડો ગધેડો કૂતરું બિલાડું મારી પાસે આવે. ભગવાનની આશા નથી, કારણ કે એ યોનિમાં છે કે જે ભગવાનને ઓળખી શકવાના નથી. ભગવાન શું છે એને ખબર નથી, એટલે ભગવાનને પણ એ અપેક્ષા નથી કે મારી જોડે આવે. પણ જેની અંદર મેં વિશેષ જ્ઞાન આપ્યું છે, જેને આ 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ જે ખોળ્યું એ મનુષ્ય શરીર મેં આપ્યું છે, કે જે મને ઓળખી શકે એવી મેં એને બુદ્ધિમત્તા આપી છે. એ તો મારી પાસે આવે. આ 84 લાખ યોનિમાં 83,99,999 ખોળી એની પાસે ન જાય ને ભગવાનની ચિંતા નથી, એ જીવ ના આવે તો. પણ ઈશ્વર જ્યારે આ મનુષ્ય પણ એને જ્યારે મળવા ના આવે ને ત્યારે ભગવાનને દુઃખ થાય છે. દુઃખ શેનું થાય છે? કે એનો મનુષ્ય જન્મ એળે જશે. એ વિચારતો નથી અત્યારે, પણ એને ખબર નથી. હું પ્રત્યક્ષ બેઠો છું. આજે ભગવાનની અહીં આપણે ભાવ પ્રતિષ્ઠા કરી હતી, એટલે ભગવાન ત્યાં સૂક્ષ્મ રૂપે ત્યાં સદાય હાજર રહેવાના છે. એટલે ભગવાન જો સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં એ મૂર્તિમાં જો હાજર હોય, શું આપણને વિશ્વાસ નથી કે ભગવાન ત્યાં કાયમ માટે રહેવાના? આજે પ્રાણ પ્રતિષ્ઠા કે ભાવ પ્રતિષ્ઠા થશે એટલા પૂરતા એક જ દિવસ રહેવાના છે? એ તો સદાય રહેવાના છે. તો સદાય કેમ ના મળવું આપણે એને? સદાય એની સાથે કેમ ના બેસીએ? સદાય એને વંદન કરવા માટે કેમ ના જઈએ? સદાય એનું પૂજન કરવા માટે આપણે કેમ ના જઈએ? જવું જોઈએ. ભગવાન તો દયાળુ છે, આપવા માટે બેઠો છે. ગીતાના 18મા અધ્યાયમાં કહ્યું છે કે જ્યાં સુધી મારો ભક્ત હું કેવો છું, કેવડો છું, મારું સામર્થ્ય શું છે, મારું ઐશ્વર્ય શું છે, એ જ્યાં સુધી સમજતો નથી ને ત્યાં સુધી મારી સાથે મદરૂપ થતો નથી, મારી સાથે તન્મય થતો નથી, મારે શરણે નથી આવતો. એટલે આપણે એટલું તો જ્ઞાન હોવું જોઈએ કે આપણા લક્ષ્મીનારાયણ ભગવાન છે કોણ? જે મારા જે વાત કરી એ છે કોણ? અરે ભાઈ, અનંત બ્રહ્માંડ જે રચે છે, અનંત બ્રહ્માંડનું જે સંચાલન કરે છે, અનંત બ્રહ્માંડના તમામ જીવની જે ચિંતા કરે છે, જેનું રક્ષણ કરે છે, જેનું પાલન પોષણ કરે છે, એ અનંત બ્રહ્માંડના નાયક, એના નાથ જે આપણે બેસાડ્યા છે અહીંયા, અને છતાં આપણે એની અવહેલના કરીએ. આપણે માયા સાથે એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ કે ભગવાનને ભૂલી જઈએ. ભગવાનથી બહુ દૂર થઈ ગયા છે આપણે. અને ભગવાનથી દૂર થવામાં જો ફાયદો હોય તો કહો, અને ભગવાનની સાથે રહીને એની ઉપાસના કરવામાં કોઈ નુકસાન હોય તો કહો. છે નુકસાન? ભગવાનની પાસે તમે દિવસમાં 2 વખત જાઓ ઊંચામાં ઊંચા, એમાં નુકસાન જવાનું છે ખરું? ભગવાન તો કહે છે મારા સાચા વારસદાર જ તમે છો આ ધરતી ઉપર. હું તમને ઘણું આપવા માંગુ છું. મારી પાસે દેવી સંપત્તિના ભંડાર છે, એ સમગ્ર હું તમને આપવા આવું છું. પણ આપણને ભગવાનનો સાથ જોઈતો નથી. આપણને જો લક્ષ્મીજી જોઈએ છે, હમણાં જે મારા શ્રી કહ્યું ને લક્ષ્મીજી જોઈએ છે, પણ ભગવાનની ઈચ્છા નથી થતી. ભગવાન તો ભક્તિનું સ્વરૂપ છે. ભગવાન હોય ત્યાં બધું હોય, ત્યાં લક્ષ્મી પણ સાથે હોય. આપણને ખબર છે ને કે શિવજીની કથામાં જે દક્ષ રાજાએ યજ્ઞ કરાયો, જે ઉમાના પિતા હતા, શિવજીને આમંત્રણ ના આપ્યું, ત્યારે ઉમાને એમ થયું કે આમંત્રણ કદાચ ભૂલ થઈ હશે, શરતચૂક થઈ હશે, પણ મારા પિતા ભૂલે નહીં.
પણ હકીકતમાં આમંત્રણ નહોતું આવ્યું. તો શિવજી કે મને આમંત્રણ નથી આવ્યું તો હું આમંત્રણ વગર કેમ જાઉં? તો ઉમાને થયું કે ના, હું તો જઈશ. ઉમા ગયા, શિવજીને મૂકીને ગયા. આપણે ખબર છે પરિણામ શું આવ્યું. કારણ કે ત્યાં શિવજીની કોઈ સ્થાન નહોતું, એનું કોઈ સ્થાપન નહોતું કર્યું. એટલે ઉમાએ જોયું આ તો મારા પતિની અવહેલના છે, એનો તિરસ્કાર થયો છે અહીંયા. તો હવે હું પાછી કેમ જાઉં? શિવજીએ ના પાડી હતી કે તમે ના જશો, છતાં ત્યાં ગયા. એટલે શિવજી ઉમા ત્યાં ગયા. હવે એ ઉમાથી અપમાન સહન ના થયું, ઉમા અગ્નિકુંડમાં પડ્યા. એટલે આદ્ય શક્તિ તો છે ને એ પરમાત્માની જોડે જ હોય. બેને સરખા જો બે સાથીઓને જો વંદન કરો એટલે સમજી લો તમે બધું જ સમજી લીધું, જાણી લીધું, આખા વિશ્વને વંદન કરી લીધા. આપણે કોઈ અવાવરું જગ્યાએ જઈએ, કોઈ આંબલીનું ઝાડ હોય કે આવું તેવું હોય, એટલે આપણે આપણા ઘરડા કહેતા કે આવું કોઈ જગ્યા હોય ને તો એક શબ્દ ત્યાં ના બોલતા. ખબર છે કયો શબ્દ? એવી જગ્યાએ જાઓ ને તારો એક શબ્દ ના બોલતા. ચાલો ચાલો શબ્દ, હાલો શબ્દ ના બોલતા. કારણ કે ત્યાં જો કોઈ બેઠું હશે ને ઉપર આંબલીના ઝાડ ઉપર કે એવા કોઈ ઝાડ ઉપર એવું, હે હાલો એમ કહેશો તો શું થશે? એ ભેગું હાલશે. ભેગું હાલશે એટલે એ તમારી અંદર પ્રવેશ કરશે. તમારી અંદર પ્રવેશ કરશે ને એટલે પછી તમને છોડશે નહીં. તમે જે ખોરાક ખાશો ને એ ખોરાક એ ખાશે. એ બધો આનંદ એ બેઠો બેઠો લેશે અંદર, એ જે ભૂત હોય તે. હવે એને કાઢવું પછી કાઠું પડી જાય. ખબર પડે કે એનો પ્રવેશ થયો છે, તેને કાઢવા માટે છે ને ભૂવા જંતર મંતર કેટલું લોકો કરે, ત્યારે એ માંડ જાય. એમ અહીંયા મંદિરમાં તમે જાઓ, ભગવાન તો સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં દિવ્ય સ્વરૂપે ત્યાં હાજર જ છે. અને તમે ત્યાં જઈને એમ કહો કે ભગવાનને હાલો, તો એ આવે કે ના આવે? જો ભૂતળાને ખબર પડે કે હાલો કહો તો ભેગું જવું જોઈએ, માન રાખવું જોઈએ. તો આ તો ભગવાન છે, તમે એને કહો કે હાલો મારે ભેગા ભગવાન, હા તો ભગવાન કહે છે હાલો બેટા તારી જોડે. હા તો આજે તું ક્યાં લઈ જઈશ? ભગવાન આજે હું જે આખા દિવસમાં કર્મ પ્રવૃત્તિ કરું, જ્યાં જવું ત્યાં ભગવાન મારા ભેગા રહેજો, મારી સાથે રહેજો. હું જે કંઈ કર્મ કરું એમાં મને દોરી સંચાર તમારો હોવો જોઈએ. ભગવાન તમે નિત્ય નિત્ય, હા અરે ભગવાન હું ભોજન લઈશ તો એ ભોજન કોને મળશે? અંદર બિરાજમાન તમે છો. હે એ ભોજન એ ભોજનના ધારણ કરવાવાળા તો તમે જ હશો. ભગવાન તૃપ્ત થાય. ભગવાન ભેગા છે ને તો તમને એમ થશે ભગવાન મારી જોડે છે, ભગવાન હું પ્રસાદ લઉં છું, પહેલો પ્રસાદ તમે ભગવાન ગ્રહણ કરો. હા ભગવાન પ્રસન્ન થાય. હવે પેલા ભૂતળાને તો કાઢવું પડે, પણ આને કાઢવા પડે. ભગવાન તમારા હૃદયમાં હોય અને એને કાઢવા માટે આ જગતમાં હજી કોઈ ભૂવો પેદા થયો નથી. ભગવાન જ્યાં સ્થાન લઈ લીધું હોય ત્યાંથી હટાવવા માટે હજી કોઈ ભૂવો પેદા થયો નથી. ભગવાન તમારા હૃદયમાં જો સદાયને માટે જો બિરાજમાન હોય ને તમે એને જો હૃદયમાં સ્થાપન કરી દીધું હોય તો કોઈની તાકાત નથી કે તમને ત્યાંથી કાઢી મૂકે. એટલે એવા જે રક્ષક છે એવા પરમાત્માને સાથે રાખીને આપણે જીવવાનું છે. ભગવાને તો ઘણું આપ્યું છે. અથર્વવેદમાં પણ કહ્યું છે તમે મારી પાસે આવો, નમન કરો, હું તમને મારું બધું મારી દેવી સંપત્તિ હું તમારી અંદર રેડવા માટે તૈયાર છું. એ હું અમૃતની ધારા તમારી પર કરવા માટે તૈયાર છું. હું દિવ્ય જ્ઞાન તમને આપવા માટે તૈયાર છું કે જે જ્ઞાન તમે પ્રાપ્ત કરીને મારા પરમ લોકમાં તમે આવી શકશો. હું મારા પરમ ધામમાં તમને લઈ જવા માટે તૈયાર છું. પણ આપણને કદાચ આ મનુષ્ય અવતારની અંદર એવી ઈચ્છા થાય કે મારે ભગવાનને જે વાલા કરવા છે, મારે ભગવાનની જો ભક્તિ કરવી છે, મારે એને શરણાગત થવું છે, મને એને સમર્પિત થવું છે, તો સમજો કે ખરેખર તમારા ઘણા જન્મોના પુણ્ય પાક્યા છે. હવે ભગવાન આગળ સમર્પિત થવાની જો ભાવના જાગે તો સમજો કે તમારા ઘણા પુણ્ય છે. બાકી આવો વિચાર પણ આવતો નથી. મનુષ્ય એવું વિચારી શકતો પણ નથી કે હું ભગવાનનો થઉં. આ જગતમાં વિષાદ 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 જ છે. આ સંસારમાં ક્યાંય સુખ નથી, કોઈ સુખીઓ નથી.
કારણ કે બધા માયાની સંગમાં આપણે છીએ ને માયા કદી સાચું સુખ આપી શકતી નથી. સાચું સુખ તો પરમાત્મા પાસે જ છે. જગતમાં મોહ સિવાય કંઈ જ નથી. મોહથી બધા આપણે ગ્રસ્ત થયેલા છીએ. અને એ મોહ છે ને આપણે ધર્મથી વિચલિત કરી દે છે. જ્યારે મહાભારતમાં આજે યુદ્ધ થયું આપણે જાણીએ છીએ, ત્યારે અર્જુન પણ મોહગ્રસ્ત હતો. એને ખબર ના પડી કે હવે હું શું કરું છું. મારી સામે મારા દાદા જ ભીષ્મ દાદા, મારા ગુરુ દ્રોણ, મામા શલ્ય અને આ મારા ભાઈઓ બધા મારી સામે યુદ્ધે ચડ્યા છે. હું એને મારીને શું કરું? એક મોહ છે. એમાં ધર્મ અધર્મ એ ભૂલી ગયો કે મારો ધર્મ શું છે, ક્ષત્રિય ધર્મ શું છે. ભગવાને એને આ બધું સમજાવ્યું. ત્યારે ભગવાન આગળ કેમ કે પ્રભુ, હું ધર્મ અધર્મ હું કંઈ જાણતો નથી, મને સમજાવો. કલ્યાણનો માર્ગ શું છે એ મને ખબર નથી. પ્રભુ, મને સલાહ આપો. હું તમારો શિષ્ય છું, તમે મને સાચું જ્ઞાન આપો. હું તમારો શરણાગત છું. એટલે જ્યારે આ ભાવ આવે ને ત્યારે ગુરુની કૃપા થાય. હું તમારો શિષ્ય છું, તમારો શરણાગત છું, તમે જ મને જ્ઞાન આપો. પછી ભગવાન છે ને એના હૃદયમાંથી છે એ જ્ઞાન પ્રગટ કરે છે અને અર્જુનને આપે છે. છેલ્લે ગીતાના અંતમાં ભગવાન કહે છે કે હે અર્જુન, તે મારો બોધ એકાગ્ર ચિત્તે સાંભળ્યો, તારો મોહ નષ્ટ થયો, આટલું બધું જ્ઞાન આપ્યું 18 અધ્યાયની અંદર. ત્યારે ભગવાન પાછું પૂછે છે કે આ બધું કેમ છે? ઉપર તો નથી ગયું ને કે અંદર તે ગ્રહણ કર્યું છે કંઈક? ત્યારે અર્જુન તો છે ને સાચો શ્રોતા હતો. ભગવાનની વાત એને ધ્યાનથી સાંભળી છે. ભગવાનને એવા પ્રશ્ન પણ પૂછ્યા છે, ભગવાન એના જવાબ પણ આપ્યા છે. ત્યારે પછી એને જવાબ આપ્યો કે નષ્ટો મોહ સ્મૃતિ બધા તત્પ્રસાદાન માયાચોત સ્થિતો અસ્મિ ગત સંદેશ કરી છે વચનવતો. હે પ્રભુ, મેં તમને એકાગ્ર ચિત્તે સાંભળ્યા છે, મારો મોહ નષ્ટ થયો છે. તમારી કૃપાથી મને મારું સાચું સ્વરૂપ સમજાવ્યું છે. હું મારા સ્વરૂપમાં સ્થિર થયો છું. મારા શંકા સંદેહ બધું મટી ગયું છે. હવે તમે કહેશો એમ કરીશ. એટલે આ શરણાગત થયું. હવે તમે કહેશો એમ કરીશ. એમ આપણે પણ છે ને પરમાત્માના શરણાગત સાચા અર્થમાં થઈએ ને તો પરમાત્મા આપણને જ્ઞાન આપે છે. અર્જુન આગળ પણ ભગવાન પોતે એના ગુરુ બન્યા છે અને એને જે જ્ઞાન આપ્યું છે જેથી અર્જુનનો મોહ નષ્ટ થયો છે. એ શરણાગત ભાવ હતો ને એટલે ભગવાને બધું રેડી દીધું એની આગળ. એટલે આપણે પણ થોડાક ભગવાન આગળ શરણાગત ભાવથી જવું પડશે. મંદિરમાં જઈએ ને તો અહીંયા એમ આખું એમ સમજો કે આખા બ્રહ્માંડની અંદર જે મહાન તત્વ છે, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, જે પરમ તત્વ છે, એ પરમ તત્વને હું નમું છું. માત્ર કે પથ્થરની મૂર્તિને હું નમતો નથી, પણ એની અંદર રહેલી જે દિવ્ય ચેતના છે, પરમાત્માની ચેતના છે, એને હું નમસ્કાર કરું છું. સાચા અર્થમાં નમસ્કાર કરવાના છે, ભાવથી નમસ્કાર કરવાના છે. કૃષ્ણે જ્યારે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું ત્યારે એના પહેલા કૃષ્ણ ભગવાન ને આ અર્જુન છે ને કયા ભાવથી જોતો હતો? મિત્ર ભાવથી, સખા ભાવથી, મારો રથ ચલાવે છે સારથી ભાવથી, મારો સાળો છે એ ભાવથી ભગવાનને જોયા હતા. એટલે શરણાગત ભાવ નહોતો જોયો એવો. પણ જ્યારે ભગવાનનું જે વિરાટ સ્વરૂપ જોયું એને, ઓહો પરમાત્મા આ કૃષ્ણ આવા છે. અને એ વિરાટ સ્વરૂપને ભગવાને સંકેલ્યું ત્યારે ચતુર્ભુજ સ્વરૂપમાં જોયા, પછી આ દ્વિભુજ સ્વરૂપમાં જોયા, પછી જે ગીતાના 11મા અધ્યાયની અંદર અર્જુન કહે છે કે પ્રભુ, ખરેખર મેં તમને સમજ્યા નહોતા, હવે મેં તમને જાણ્યા છે, જોયા છે ને, એટલે હવે હું તમને પૂર્વ બાજુથી નમસ્કાર કરું, પશ્ચિમ બાજુથી કરું, ઉત્તર બાજુથી કરું કે દક્ષિણ બાજુથી નમસ્કાર કરું? કારણ કે પ્રભુ, તમે તો સર્વત્ર છો, તમે સર્વશ્રેષ્ઠ છો. અને જેમ લાકડી આગળ પડી જાય ને એમ એ ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ એ કરે છે. ક્યારે? જ્યારે ભગવાનને સમજ્યા છે ત્યારે સાચા અર્થમાં શરણાગત થાય છે. એમ આપણે પણ છે ને
ભગવાનને સમજવા પડશે, ગુરુ પાસે જવું પડશે, શાસ્ત્રો વાંચવા પડશે, સત્સંગમાં જવું પડશે, અને પછી આ ભગવાનનું સ્વરૂપ સમજાશે ને એટલે સાચા અર્થમાં આપણે ભગવાનને જાણી શકીશું, માણી શકીશું, અને અનુભવમાં લઈને આપણા હૃદયની અંદર એને સ્થાપન કરી શકીશું. અત્યારે તો હૃદયમાં માયા છે. ભગવાન માટે સમ ખાવા પૂરતી પણ સહેજ પણ જગ્યા રાખી નથી આપણે. એટલે ભગવાન કહે છે મને થોડીક જગ્યા આપ, થોડીક જગ્યા આપ, તારા હૃદયની અંદર મને બિરાજમાન થવું છે. એટલે આપણે થોડોક ભાવ રાખીએ ને ભગવાન પ્રત્યેનો, તો ભગવાન કે થોડીક જગ્યા આપ. એટલે આપણે પણ છે ને ભગવાન આગળ જેને કહેવાનું છે, ભગવાન ભાવથી હું તમને આમંત્રણ આપું છું, પ્રભુ મારી જોડે રહેજો, મારા હૃદયમાં રહેજો. આ જીવતા તો ઠીક છે પ્રભુ, મારી છેલ્લી વેળા પણ તમે છે ને મારી જોડે રહેજો, છેલ્લી ઘડીએ પણ તમારું નામ સ્મરણ રહે ને. હા, એવી મને શક્તિ આપજો, મને એવી ભક્તિ આપજો, એવો સમર્પિત ભાવ આપજો કે છેલ્લી ઘડીએ મને આ સંસાર યાદ ના આવે, માયા યાદ ના આવે, મારા સ્નેહ સંબંધીઓ બધું યાદ ના આવે, પણ પરમાત્મા તું જ મારા ચિત્તમાં રહે, મારા સ્મરણમાં રહે. અને અવશ્ય ભગવાન છે ને એ તારશે. અને આ ભવ તો સુધરશે, ભગવાનની જોડે રહેવામાં પણ પરભવ પણ સુધરશે. બીજું માયામાં છે ને ગમે તે પદાર્થ સાથે મોહ કરશો ને તો આ ભવમાં તમને કદાચ ક્ષણિક સુખ આપશે, પણ પરમાત્મા તો આ ભવમાં પણ તમારું રક્ષણ કરશે, રક્ષણ કરતા છે, ને પરભવમાં પણ તમારું રક્ષણ કરવાળો એ છે. કોઈ માયા સાથે આવવાની નથી. કરોડો રૂપિયાના કબાટમાં ભર્યા છે, સોના દાગીનાથી ભંડાર ભરેલા હશે, પણ એકમાંથી એક વસ્તુ પણ તમે લઈ જવાના નથી, માટીનો કણ પણ તમે લઈ જવાના નથી. પણ સાથે લઈ જશો તો માત્ર ભક્તિ, પરમાત્માનું સ્મરણ એ તમારી જોડે આવશે. એ ભગવાન ત્યાં પ્રત્યક્ષ એ પ્રગટ સ્વરૂપે તમને લેવા માટે આવશે. આગળની થોડીક ચિંતા કરવી પડે આપણે. જેને ચિંતા નથી ને એને તો પશુ સમાન કહ્યું છે. જેને પોતાના સ્વરૂપને જાણવું નથી, પોતાના સ્વરૂપમાં રહેવું નથી, પરમાત્માના સ્વરૂપને સમજવું નથી, કે મનુષ્ય અવતાર મળ્યા હોવા છતાં પણ ગધેડા જેવો છે. એટલે આપણે સાચા અર્થમાં ભગવાનને જાણીએ, ઓળખીએ અને સમર્પિત થઈએ, એનું ભાવ ભજન કરીએ, અને આ ભવસાગરમાંથી આપણે પાર પડીએ. આજે આ બાવળા લાટની અંદર ભગવાન સદાય અહીંયા બિરાજમાન રહેવાના છે, ને સદાય આપણે એના શરણમાં રહેવાનું છે. બાવળા લાટમાં ભગવાન અહીંયા હાજર હશે. પરમ કૃપાળુ લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમે બાવળા લાટના સર્વે જે હરિભક્તોના હૃદયમાં વાસ કરજો. એની આદિ વ્યાધિ ઉપાધિ કે એને કોઈ શારીરિક કષ્ટ હોય તો એ તમે દૂર કરજો. આ અન્નના અને ધનના ભંડારથી આ ગામ ભરેલું રહે, ગામમાં સદાયને માટે સુખાકારી રહે, ગામમાં સદાયને માટે સંપ રહે, અને સમગ્ર જે આ બાવળા લાટના જે પરિવાર છે એક પરિવારની જેમ રહે. અને આ બાવળા લાટની જે ભક્તિભાવની સુગંધ છે એ સર્વત્ર પ્રસરે. અને આજુબાજુથી કહ્યું કે 7 ગામ અહીંયા ભેગા થયા છે, તો 7 ગામના સર્વે હરિભક્તોને પણ હું વંદન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, સદાય સદાય તારી અપાર કૃપા બધાના પર રાખજે. આવા આશીર્વાદ સાથે હું મારી વાણીનું વિરામ આપું છું. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર આદરણીય સંત શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે આપણને ખૂબ જ સરળ અને સાદી જ ભાષામાં અને ખૂબ ખૂબ સરળ વાતો કરી છે. એમને વાક્યની કાર્યક્રમની શરૂઆત, એમના પ્રવચનની શરૂઆત કરી કે મંદિરમાં દર્શન કરવા. મિત્રો, દર્શન કરવા એટલે આપણે ક્યારેય એમ નથી કહેતા કે હું મંદિરમાં ભગવાનને જોવા જઉં છું, એમને હું દર્શન કરવા જાઉં છું. દર્શન કરવું એટલે શું? દર્શન કરવું એટલે સમર્પિત થઈ જવું, આપણી જાતને ઓગાળી દેવી. પેલા પતિ પત્ની નવા પરણેલા મંદિરે દર્શન કરાવવા ગયા ને ત્યારે કંઈક માગતા હતા. એટલે પેલા પૂજારીએ પૂછ્યું કે પેલા બેન શાંતિથી ઊભા હતા, પેલા ભાઈ કંઈક માગતા હતા. એટલે પૂછ્યું કે ભાઈ બેન, તમે કશું માગ્યું નહીં કેમ? તો કે હવે મારે માગવાનું જ ન હોય, કે મારા પતિએ જે માગ્યું, જે ઈચ્છા કરી, મારી ઈચ્છા એ જ છે, બસ કે હું આજથી સમર્પિત છું મારા પતિને. બસ એમ જો ભગવાનને આપણે સમર્પિત થઈ જશું તો જ ભગવાનના આપણે સાચા અર્થમાં દર્શન કરી શકશું. બીજી એમને એક સરસ વાત કરી કે મનુષ્ય યોનિમાં જ માણસનો મોક્ષ શક્ય છે. પૂજ્ય દાદાજી એવું કે આહાર નિંદ્રા ભય મૈથુન સામાન્ય મેતત પશુભી નરણમ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેન હિના પશુભી નરણમ.
આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ બધા પ્રાણીઓ પણ કરે છે, આપણે પણ કરીએ છીએ. પણ આપણાને પ્રાણીઓમાં શું ફરક છે? માત્ર ફરક તો ધર્મો. પ્રાણીઓ પાસે ધર્મ નથી, આપણી પાસે ધર્મ છે. એટલે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. આપણામાં ધર્મ છે. અને એક સરસ વાત એમની એ કરી કે આ મનુષ્ય અવતારમાં જ તમે ભગવાનના ખોળામાં બેસી શકો. પેલા એક માણસને મોટા એક વાડામાં પૂરવામાં આવ્યો. વાડામાં પૂર્યું ને એટલે પછી આમ મોટો વાડો હતો, 50-100 વીઘામાં ફેલાયેલો, અને ચારે બાજુ દિવાલ હતી, અને માણસ આંધળો હતો. એક જ દરવાજો હતો. એને કીધું કે ભાઈ તારે બહાર નીકળવાનું છે. હવે આંધળો તો દરવાજો જોઈ ના શકે, એટલે એને શું કર્યું? આંધળો હોશિયાર હતો, એટલે આમ દિવાલે હાથ અડાડતો જાય, જેવો દરવાજો આવશે એવું નીકળી જશે. એમ કરતો ફરતો જેવો દરવાજે પાસે આવ્યો ને, એવી એને કરમ ભમરાળો તેને ખંજવાળાવી, તેમ ખંજવાળવા ગયો ને દરવાજો નીકળી ગયો. આ મનુષ્ય અવતાર છે ને આવો છે. જો આપણને ખંજવાળ આવી ગઈ ને તો દરવાજો નીકળી જશે. પાછા 84 લાખના આપણે આવી જશું. આવી સંતશ્રી આપણને વાત કરી છે, એટલે આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ બાવરાલાટની પાવન ધરા પર આવ્યા, આપને આજે પ્રથમ વખત જ સાંભળવાની તક મળી છે. આપને હું વંદન કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે કાર્યક્રમની આપણે આભાર વિધિ કરીશું. તો મારી બાજુમાં બેઠેલા છે વિનુભાઈ લદ્દાભાઈ ભાવાણી, નારણપુરા લાટ, બરાબર? તો વિનુભાઈ આપણને આભાર વિધિ કરશે, આભારનો ભાર ઉતારશે. શ્રી વિનોદભાઈ. હલો. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી, શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી, શ્રી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પહેલા અશોકભાઈ સાહેબે આપણું દરેક મહેમાનોનું તથા આપણા પરમ પૂજ્ય સ્વામી શ્રી મહારાજ શ્રી બંને વલાદ આશ્રમ તથા પ્રેરણાપીઠ પીણાનાથી પધાર્યા છે તેઓનું મૌખિક નિયાણી તથા ગ્રામજનોનું તથા આજુબાજુથી પધારેલ સર્વ મહેમાનોનું સ્વાગત કર્યું. અત્યારે આપણું પહેલું સેશન ચાલી રહ્યું છે. પહેલા સેશનનો અહીંયા આપણે અંત આવવાનો છે. તો અત્યારે જે બપોરનું શાસન આપણું પૂરું થાય ત્યારે જે અહીંયા પધાર્યા છે બધાનો આપણે થોડો આભાર વિધિ કરીએ. આજે જ્યારે સૌ પ્રથમ આપણા ગામની અંદર આ બાવરા લાટની અંદર કેટલા વર્ષથી મનની ઈચ્છા હતી કે મારા ગામની અંદર એક મંદિર બધાય અને મારી સમાજના ભાઈઓ અહીંયા પધારે અને અમારા ગામની અંદર એકદમ ધાર્મિક ઉત્સવ થાય. અને આજે જે પધાર્યા છે એવા સંતો અહીંયા પધારે, તો એ સંતોએ અહીંયાથી બાવરાલાટની અંદર આયોજન કર્યું. ગામજનોએ આજે 10-10 વર્ષથી જેમની મનની ઈચ્છાઓ હતી કે મારા ગામમાં સંતો આવે અને આજુબાજુના આપણા સમાજના ભાઈઓ આવે અને મારા ગામમાં મંદિર બંધાય, તો આજે એકબીજાના સહકારથી ગ્રામજનોને, મને ખબર છે અમે પાડોશી છીએ, કે કેટલી તકલીફ પડી છે, પણ આપ સૌના સહકારથી, આ સંતોના સહકારથી આજે જ્યારે આ મંદિરની સ્થાપના, આજે જ્યારે આપણે પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ, ત્યારે આવા ગરમીની અંદર પણ, આવા ઉનાળાની અંદર આ સંતોએ અહીંયાથી જ્યારે ગ્રામજનો ગયા, એમને ત્યાં જઈને આમંત્રણ આપ્યું, તો ગરમીની પરવા કર્યા વગર સંતોએ સામેથી એમ કોઈ ચિંતા ન કરો છોકરા, તે દિવસે ગરમીએ નહીં હોય, વરસાદે નહીં હોય, તો આ બે સંતો અહીંયા એ રીતે ત્યાં એમને આશીર્વાદ આપ્યા હતા. તો આજે આપણે નજર સમક્ષ નિહાળી રહ્યા છીએ. થોડી ઘણી ગરમી છે મંડપના ઓથની, બાકી બહાર જે અઠવાડિયા પહેલો હતો ને ત્રાસ, એ નથી. એ આ સંતોના પગલાથી, આ સંતોએ અહીંયા જ્યારે પધાર્યા છે ને એમને આશીર્વાદ આપ્યા હતા કે અમે જ્યારે આવીશું તમે ચિંતા ન કરતા, ગરમી નહીં પડે. તો આજે આપણે આ કાર્યક્રમ આ શાંતિથી ઠંડકમાં માણી રહ્યા છીએ. તો એ બદલ આ બે સંતોનો અહીંયા અમે આ ગામ વતી તથા અમારો આ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બાદમાં અહીંયા નિયણીઓ જે પધારી છે, દૂર દૂરથી બીજા ઘણા મહેમાનો પણ પધાર્યા છે, જમાઈઓ પણ પધાર્યા છે, વેવાઈઓ પણ આવ્યા હશે. અમારા જસુમામાં વિઠ્ઠલપુરા લાટ અહીંયાથી હાથચો કરી જસુમામાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવી રીતે અહીંયા ઘણા પણ ભાઈઓ આવ્યા હશે, આજુબાજુ ગામના પણ ભાઈઓ આવ્યા હશે. કંઈક અમારાથી નામ લેવાય ના લેવાય, કદાચ અહીંયાથી દેખાયા ના હોય અને અમે આમંત્રણ આપ્યું અને તમે આવીને ખુરશીમાં બેઠા હો અને અમને અહીંયાથી ન દેખાયા હો, તો પણ અમે આપનું
ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા કાર્યક્રમની અંદર આપ આવ્યો છો ત્યારે અમારે તમારી પૂછા કરવી ખૂબ જરૂરી હોય છે, પણ આ કાર્યની અંદર મસ્ત હોતા આપણને કદાચ પૂછા ન થઈ શકી હોય તો અમે દિલગીરી વાત કરીએ છીએ. બાવરા લાટ વતી આપ સૌ જ્યારે અહીંયા પધાર્યા છો તો સૌ ગામ વતી બપોર પછીનું આપણું સેશન ચાલુ થાય 2:30 અત્યારે આપણા સેશનની અંદર જે કોઈ પધાર્યા છે એ બધા જનું આ બાવરા લાટ ગામ બાવરા લાટ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. આ ગરમીમાં પણ આ કાર્યક્રમે આપ નિહાળ્યો એ નિહાળવા બદલ આ ગામ આપણો ખૂબ ખૂબ આભાર માને છે. અહીંયા અમારા સંચાલક ભાઈ શ્રી હિતેશભાઈ જે નારણપુરા કંપા મોડાસા જે ટીચર છે એ પણ એને ખૂબ કામ બીજી છે, એમને પણ ત્યાં ઘણું કામ હતું પણ અહીંયા સંચાલન કરવાનું એમને કહ્યું કે હું છેલ્લી બાકી એક દિવસ પણ આવીશ, તમારો આદેશ છે તો હું અહીંયા આવીશ અને સંચાલન કરીશ. તો એમનો પણ અહીંયા ગામ ખૂબ ખૂબ આભાર માને છે. આ હિતેશભાઈ અહીંયા આપણે આમને તો ઓળખીએ છીએ આપણા ડૉક્ટર સાહેબને ખાતરે ચોકડી કેતનભાઈ સાહેબ, એમનો પણ આપણે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અહીંયા જે પધારેલ છે એ સર્વનો આ ગામ વતી ખૂબ ખૂબ આભાર. બીજું વધારામાં આજે બાળકો અહીંયા કને આપણને પાણીની બોટલો પીરસી છે, તો પાણીની બોટલો જેમ તેમ ના ફેંકતા ગમે ત્યાં સાઈડે એક સાઈડે મૂકી દેજો, તો એની અંદર એ બોટલો આપણે રસ્તામાં નડે નહીં અને પાણી કદાચ આપણે જરૂર તો કામ લાગે. આપણું બપોર પછીનું સેશન 2:30 થયું નવું ચાલુ થશે. આ સેશનની આ આભાર વિધિ હતી. 2:30 આપણે સભા મંડપની અંદર ચાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. એ પહેલાં આપણું આ સેશન અત્યારે પૂરું થાય. બપોરે આપણે બધાએ સમૂહ ભોજન લેવાનું છે. સવારમાં આપણે બધાએ સભા મંડપ જોયો છે. આ સભા મંડપ છે ત્યાં સુદામપુરી છે, ત્યાં ભોજન સાથે લેવાનું છે. અત્યારે અહીંયા મહારાજશ્રી અહીંયાથી જશે આપણા ગામના લક્ષ્મીનારાયણ મંદિરની અંદર. સૌ પ્રથમ રેબીન કાપી દરવાજો ખોલી અને અંદર આવતીકાલે આપણે જ્યારે ભાવ પ્રતિષ્ઠા થવાની છે, પણ આજે જ્યારે મહારાજશ્રી પધાર્યા છે તો મહારાજશ્રીના પ્રથમ પગલા આપણા મંદિરની અંદર પડે એવી ઈચ્છા કોની ના હોય. તો આજે આપણે મહારાજશ્રીને અહીંયાથી કહીશું ત્યારે અહીંયાથી જશે અને મંદિરની અંદર રેબીન કાપી આપણા મંદિરની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કરશે. જ્યારે અહીંયાથી જશે ત્યારે આપણા કેતનભાઈ સાહેબે એક પોતાનું ગીત રજૂ કરેલું છે, એ ગીત અહીંયાથી રજૂ થશે. આપણે શાંતિથી એ અહીંયાથી મહારાજશ્રી જાય ત્યારે એ ગીત સાંભળવાનું છે. પોતાનું સ્થાન કોઈએ છોડવાનું નથી. મહારાજશ્રી મંદિરમાં જાય ત્યાં સુધી આપણે પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે. ત્યારબાદ અમે અહીંયાથી જે જાહેર કરીએ એ પ્રમાણે આપણે અહીંયાથી આગળ વધીશું. અસ્તુ. જય મહારાજ. હાલો વિનુભાઈ એ 100 ડબ્બા ખેંચે ને એવું એન્જિન છે. ખરેખર એ જ્યારે પણ બોલે ત્યારે વાતાવરણમાં ખૂબ રોનક લાવી દે છે. વિનુભાઈ તમારો આભાર બદલ ખૂબ ખૂબ આભાર. સંતશ્રીઓ આપણા વચ્ચેથી જઈ રહ્યા છે ત્યારે આપણે એમને આપણો હાથ ઊંચો કરીને આપણે અભિવાદન કરીશું. એથી જઈ રહ્યા છે ત્યારે આપણે ઉર્મિઓ એટલું વ્યક્ત કરીશું. ખૂબ ખૂબ આભાર. આ સમાજ આ સંસ્થા એ સદાય આપની ઋણી રહેશે. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. बावरा लाट में मंगल अवसर आयो, बावरा लाट में मंगल अवसर आयो। गुरुवाणी से जिन वाणी से सद ज्ञान से कृपा जो बरसे बना मंदिर हमारा। सद ज्ञान से कृपा जो बरसे बना मंदिर हमारा। गुरुवर श्री शिवानंद तीर्थ आशीष दो, गुरुवर श्री ज्ञानेश्वर जी आशीष दो। इस भक्ति की बड़ी शक्ति है, मंगल आशीष मिला तो बना मंदिर हमारा। मंगल आशीष मिला तो बना मंदिर हमारा। श्री लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, श्री लक्ष्मी नारायण।
बनवाया, भाव प्रतिष्ठा महोत्सव उजवाया। श्री उमिया जी श्री लक्ष्मी जी नारायण स्वरूप में आए, बना मंदिर हमारा। नारायण स्वरूप में आए, बना मंदिर हमारा। बावरा लाट में मंगल अवसर आयो, बावरा लाट में मंगल अवसर आयो। गुरुवाणी से जिनवाणी से सद्ज्ञान से कृपा जो बरसे, बना मंदिर हमारा। सद्ज्ञान से कृपा जो बरसे, बना मंदिर हमारा। श्री लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, श्री लक्ष्मी नारायण। करुणा है सभी हरि भक्तों की, कृपा दृष्टि श्री उमिया माता जी की। शुभ आशीष इस धरती पे पावन जो फूल खिले हैं, बना मंदिर हमारा। पावन जो फूल खिले हैं, बना मंदिर हमारा। बावरा लाट में मंगल अवसर आयो, बावरा लाट में मंगल अवसर आयो। गुरुवाणी से जिनवाणी से सद्ज्ञान से कृपा जो बरसे, बना मंदिर हमारा। सद्ज्ञान से कृपा जो बरसे, बना मंदिर हमारा। श्री लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, श्री लक्ष्मी नारायण। मन में है उत्सव का उजियारा, जन्मों का पुण्य मिला है प्यारा। आनंद की वर्षा हुई, गूंजे गुरु के जयकारे, बना मंदिर हमारा। गूंजे गुरु के जयकारे, बना मंदिर हमारा। बावरा लाट में मंगल अवसर आयो, बावरा लाट में मंगल अवसर आयो। गुरुवाणी से जिनवाणी से सद्ज्ञान से कृपा जो बरसे, बना मंदिर हमारा। सद्ज्ञान से कृपा जो बरसे, बना मंदिर हमारा। बोलिए श्री लक्ष्मी नारायण भगवान उमिया माता की, निष्कलंकी नारायण भगवान, रामचंद्र भगवान, कष्टभंजन हनुमान जी महाराज की। खूब खूब धन्यवाद મિત્રો। બપોર પછીનું જે સેશન છે એમાં આપણે થોડોક ચેન્જ કર્યો છે। પહેલું નિહાળીનું દાન 2:30 વાગે આપણે રાખીશું અને ત્યારબાદ 4 વાગે શોભાયાત્રા અને જળ યાત્રાનું આયોજન કરેલું છે અને રાત્રે ભવ્ય લોક સાહિત્યકાર હરેશદાન ગઢવી જૂનાગઢથી આવવાના છે અને ભવ્ય લોક ડાયરાનું આયોજન રાત્રે 9 કલાકે રાખેલ છે। તો આ બપોર પછીના સેશન નો અચૂક દરેક હરિભક્તો લાભ લેશો। અત્યારે આપણે ભોજન પ્રસાદ લઈશું, સર્વે ભોજન પ્રસાદ લઈ અને શાર્પ 2:30 વાગે અહીંયા પધારીશું। ધન્યવાદ।